વિદ્યાર્થી મિત્રો, હવે આપણે 11 સાયન્સના ચેપ્ટર નંબર 3માં બીજો ભાગ આવેલા છીએ, જેનું નામ છે આવર્તીય વલણ, પિરિયોડિસિટી. બરાબર, તો ચલો સ્ટાર્ટ કરીએ. તો આવર્તીય વલણ જેને કહીશું ઇંગ્લિશમાં પિરિયોડિસિટી. બરાબર, તો જો આવર્તીય વલણ જે છે આપણે ભૌતિક ગુણધર્મોમાં સમજવાનું છે અને રાસાયણિક ગુણધર્મોમાં સમજવાનું છે. પહેલાં આપણે ભૌતિક ગુણધર્મોમાં આવર્તીય વલણની વાત કરીશું. અને ત્યારબાદ આપણે રાસાયણિક ગુણધર્મોમાં આવર્તીય વલણની વાત કરીશું. હવે જુઓ, ભૌતિક ગુણધર્મોમાં આવર્તીય વલણ, આના અંદર આપણે કેટલા ટોપિક ભણવાના છે? તો પહેલે આપણે તમને પરમાણવીય ત્રિજ્યા વિશે વાત કરીશું. બરાબર, જેને કદ કહેવાય પરમાણુનું. પછી આપણે તમને આયનીય ત્રિજ્યા વિશે વાત કરીશું, જેને આપણે કહીશું આયનનું કદ. પછી આપણે વાત કરીશું તમને આયનીકરણ એન્થાલ્પી પર. બરાબર, આયનીકરણ એન્થાલ્પી પર વાત કરીશું. આયનીકરણ એન્થાલ્પી. ઓકે, યસ. પછી આપણે તમને વાત કરીશું ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી પર. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી પર વાત કરીશું. બરાબર, યસ. પછી આપણે વાત કરીશું વિદ્યુત ઋણતા પર વાત કરીશું. ઓકે, વિદ્યુત ઋણતા પર. પછી આપણે વાત કરીશું વિદ્યુત ધન્મયતા પર વાત કરીશું. પછી આપણે એસિડિકતા પર વાત કરીશું. પછી આપણે બેઝિકતા પર વાત કરીશું. પછી આપણે અધાતુ ગુણ પર વાત કરીશું. પછી આપણે ધાતુ ગુણ પર વાત કરીશું. પછી આપણે ઝેડ ઇફેક્ટિવ ઉપર, જેને કહેવાય ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ, બરાબર, ઝેડ ઇફેક્ટિવ ઉપર વાત કરીશું. તો આટલા આપણે ભૌતિક ગુણધર્મોમાં આવર્તીય વલણમાં વાત કરવાની છે. બરાબર, ચલો. એના પછી અહીંયા રાસાયણિક ગુણધર્મોમાં આવર્તીય વલણ, એમાં આપણે સંયોજકતા પર વાત કરીશું. સંયોજકતા, જેનું બીજું નામ છે ઓક્સિડેશન અવસ્થા. બરાબર, ઓક્સિડેશન અવસ્થા. અને પછી આપણે પ્રતિક્રિયાત્મકતા ઉપર વાત કરીશું. રાસાયણિક ગુણધર્મોમાં પ્રતિક્રિયાત્મકતા, બરાબર, યસ, જેના અંદર ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા, બરાબર, આ બે વસ્તુ આવવાની છે પ્રતિક્રિયાત્મકતામાં. તો એમ કરીને આ આપણા આવર્તીય વલણ થઈ ગયા. તો આપણે આટલા ટોપિક ઉપર વાત કરવાની છે, બરાબર, આ ભાગમાં. તો ચલો વન બાય વન આપણે સ્ટાર્ટ કરીશું. તો પહેલાં આપણે ભૌતિક ગુણધર્મોમાં આવર્તીય વલણ લઈ લઈશું અને એના અંદર આપણે પરમાણવીય ત્રિજ્યા ઉપર વાત કરીશું. બરાબર, પરમાણવીય ત્રિજ્યા ઉપર વાત કરીશું. ઓકે, તો આપણે વાત કરીશું પરમાણવીય ત્રિજ્યા ઉપર. તો ચલો સ્ટાર્ટ કરીએ. ચલો હવે આપણે સ્ટાર્ટ કરીશું આજે પરમાણવીય ત્રિજ્યા, જેને કહીશું આપણે એટોમિક રેડિયસ. પરમાણવીય ત્રિજ્યા, એટોમિક રેડિયસ. હવે ધ્યાન આપજો, પરમાણુ જે છે એની બાઉન્ડ્રી ફિક્સ નથી હોતી. બરાબર, આપણને ખબર છે વચ્ચે કેન્દ્ર,
બરાબર, યસ. તો ધ્યાન આપજો, પરમાણુની આ જે બાઉન્ડ્રી ફિક્સ નથી હોતી, આ જે બાઉન્ડ્રી હોય છે ને એ ફિક્સ નથી હોતી. જો એ ફિક્સ હોત ને તો આપણે શું કરતા, કેન્દ્રથી અંતર કાઢી લેતા. આપણે શું કહેતા એને, ભાઈ ત્રિજ્યા કહી દેતા, પરમાણુય ત્રિજ્યા. પણ આ જે બાઉન્ડ્રી હોય છે ને પરમાણુમાં ફિક્સ નથી હોતી, કારણ કે કેન્દ્રની આજુબાજુ ઇલેક્ટ્રોન તો આપણને ગમે ત્યાં મળી આવશે, અહીંયા હોઈ શકે, અહીંયા હોઈ શકે. તો બાઉન્ડ્રી ફિક્સ નથી હોતી, બરાબર, પરમાણુની. માટે પરમાણુય ત્રિજ્યા કાઢવી ઇમ્પોસિબલ છે. તો જો આ પરમાણુય ત્રિજ્યા માટે આપણે શું કરીશું, તો ધ્યાન આપજો, આપણે શું કરીશું, તો જ્યારે બે પરમાણુઓ જોડીને બંધ બનાવે ને, બંધ, યસ, ત્યારે આપણે શું કરીશું, બે કેન્દ્રો વચ્ચેનું અંતર આપણે એક્સરે પદ્ધતિ દ્વારા અથવા સ્પેક્ટ્રોસ્કોપી પદ્ધતિ દ્વારા કાઢી લઈશું. આપણે આનો એક્સરે લઈ લઈશું, યા તો પછી સ્પેક્ટ્રોસ્કોપી પદ્ધતિ દ્વારા આપણે શું કરીશું, જ્યારે પરમાણુ જોડીને બંધ બનાવતા હોય ત્યારે આપણે એની બે કેન્દ્રો વચ્ચેનું અંતર કાઢી લઈશું. બરાબર, યસ. આ બે કેન્દ્રો વચ્ચેના અંતરને આપણે કહીએ છીએ ભાઈ બંધ લંબાઈ. શું કહેવાય છે, બંધ લંબાઈ કહેવાય છે. તો આપણે આ બંધ લંબાઈ કાઢીને આ બંધ લંબાઈ ડિવાઈડ બાય 2 કરી લઈશું. તો આપણને અહીંયા જે જવાબ મળશે એને કહીશું ભાઈ આશરે પરમાણુની ત્રિજ્યા. તો આપણે આ રીતના આશરે પરમાણુય ત્રિજ્યા કાઢીશું. એક્ઝેક્ટ તો મળવી મુશ્કેલ છે. તો આપણે શું કરીશું, તો જ્યારે પરમાણુઓ જોડીને બંધ બનાવે છે ત્યારે બે કેન્દ્રો વચ્ચેનું કેટલું અંતર છે એ કાઢીને ડિવાઈડ બાય 2 કરીને આપણે ત્રિજ્યા કાઢીશું. બરાબર, એનો મતલબ કે બંધ લંબાઈ લઈને ડિવાઈડ બાય 2 કરીને આપણે ત્રિજ્યા કાઢીશું. બરાબર, તો આ ધ્યાન આપજો, કારણ કે પરમાણુની ત્રિજ્યા કાઢવી ઇમ્પોસિબલ છે ને એટલા માટે. બરાબર, તો એટલા માટે આપણે શું કરીશું, જેમ કે મારી પાસે આ Cl છે, મારે એની ત્રિજ્યા કાઢવી છે. તો જ્યારે Cl જે છે, Cl સાથે જોડીને જ્યારે Cl2 અણુ બનાવશે તો એ વખતે આ Cl2 અણુનો એક્સરે કરીશું, યા તો આની સ્પેક્ટ્રોસ્કોપી લઈશું, અને એ વખતે આપણને જે રિઝલ્ટ મળે એ દરમિયાન આપણે બે કેન્દ્રો વચ્ચેનું અંતર કાઢી લઈશું, જેને કહેવાય બંધ લંબાઈ, અને બંધ લંબાઈ ડિવાઈડ બાય 2 કરીશું તો આપણને મળી જશે ત્રિજ્યા. તો આ રીતના આપણે પરમાણુય ત્રિજ્યા આશરે કાઢી લઈશું. બરાબર, હવે ધ્યાન આપજો, આ જે મેં બંધ લંબાઈ લખેલું છે ને, તો કેટલાક પરમાણુઓ શું કરે છે ખબર છે, વાન્ડરવાલ્સ બંધ બનાવતા હોય છે. કેટલાક પરમાણુઓ જે છે ધાત્વિક બંધ બનાવતા હોય છે. કેટલાક પરમાણુ જે છે ને સહસંયોજક બંધ બનાવતા હોય છે, જેની વાત આપણે ચેપ્ટર નંબર 4 માં કરીશું. બરાબર, આના પછીના ચેપ્ટરમાં. તો ધ્યાન આપજો કે કેટલાક પરમાણુઓ જે છે એ વાન્ડરવાલ્સ બંધ બનાવતા હોય છે. તો એ વખતે આપણે બે કેન્દ્રો વચ્ચેનું અંતર કાઢીશું ને તેને કહીશું વાન્ડરવાલ્સ બંધ લંબાઈ, અને એને ડિવાઈડ બાય 2 કરીશું ત્યારે જે ત્રિજ્યા મળશે એને કહીશું વાન્ડરવાલ્સ ત્રિજ્યા. અને જો કોઈ પરમાણુ ધાત્વિક બંધ બનાવતો હોય ત્યારે બે કેન્દ્રો વચ્ચેના અંતરને કહેવાય ધાત્વિક બંધ લંબાઈ, અને એ ડિવાઈડ બાય 2 કરીશું ત્યારે જે આપણને ત્રિજ્યા મળશે એને કહેવાય ધાત્વિક ત્રિજ્યા. અને જો કોઈ પરમાણુ સહસંયોજક બંધ બનાવતો હોય તો એમની વચ્ચેના અંતરને કહેવાય સહસંયોજક બંધ લંબાઈ, અને એ ડિવાઈડ બાય 2 કરીશું ત્યારે જે ત્રિજ્યા મળશે એને કહેવાય છે સહસંયોજક ત્રિજ્યા. એનો મતલબ એ થઈ ગયો કે આપણી પાસે જે ત્રિજ્યા હોય છે પરમાણુય ત્રિજ્યા 3 પ્રકારની હોય છે. એક હોય છે વાન્ડરવાલ્સ ત્રિજ્યા, બીજી હોય છે ધાત્વિક ત્રિજ્યા, અને ત્રીજી હોય છે સહસંયોજક ત્રિજ્યા. તો આમ આપણે કહી શકીએ આપણી પાસે ત્રિજ્યા જે છે 3 પ્રકારની હોય છે. જો આપણે વાન્ડરવાલ્સ બંધ લંબાઈ પરથી આપણે ત્રિજ્યા કાઢીશું તેને વાન્ડરવાલ્સ ત્રિજ્યા કહેવાય. બરાબર, તો ધ્યાન આપજો, પહેલા તો વાન્ડરવાલ્સ બંધ કોને કહેવાય તો હું તમને ખાલી ડાયરેક્ટ બરાબર થોડી હિન્ટ આપી દઉં, બાકીની આપણે ડિટેલમાં ચર્ચા કરીશું વાન્ડરવાલ્સ બંધ ઉપર ચેપ્ટર નંબર 4 ના અંદર. તો ધ્યાન આપજો, વાન્ડરવાલ્સ બંધ કોને કહેવાય તો જેના અંદર બે પરમાણુ આ રીતના એકબીજાને આકર્ષાયેલા હોય. બરાબર, આકર્ષાયેલા, આ રીતના બંધ નહીં બને પણ આકર્ષણમાં હોય, ત્યારે આપણે ધ્યાન આપજો એ બંનેના કેન્દ્રો વચ્ચે જે અંતર હશે, આ જે અંતર કાઢીશું ને એ અંતરને કહીશું વાન્ડરવાલ્સ બંધ લંબાઈ. શું કહીશું, વાન્ડરવાલ્સ બંધ લંબાઈ. અને આ જે વાન્ડરવાલ્સ બંધ લંબાઈ આવશે એને ડિવાઈડ બાય 2 કરીશું ત્યારે જે ત્રિજ્યા મળે એને કહીશું વાન્ડરવાલ્સ ત્રિજ્યા. બરાબર, હા. હવે ધ્યાન આપજો, જ્યારે બે પરમાણુ આ રીતના એકબીજાને આ રીતના ચિપકેલા હોય, ધ્યાન આપજો, યસ, તો ધ્યાન આપજો કે આ રીતના ચિપકેલા હોય ત્યારે એમની વચ્ચે જે બંધ બનશે એને કહેવાય છે ધાત્વિક બંધ. બરાબર, યસ. તો એ વખતે એમના બે કેન્દ્રો વચ્ચેનું જે અંતર બનશે ને એ અંતરને કહેવાય છે ધાત્વિક બંધ લંબાઈ. ધ્યાન આપજો, ધાત્વિક બંધ લંબાઈ. અને આ ધાત્વિક બંધ લંબાઈ જે આવશે તમારી, બરાબર, એ ડિવાઈડ બાય તમે 2 કરશો ને જે મળશે એને કહેવાય છે ધાત્વિક ત્રિજ્યા. અને આ રીતના આપણે ધાત્વિક ત્રિજ્યા કાઢીશું. યસ, સહસંયોજક ત્રિજ્યા કાઢવી હોય તો આપણે શું કરીશું, તો ભાઈ ધ્યાન આપજો, તો કેટલાક પરમાણુ આ રીતના સહસંયોજક બંધ બનાવતા હોય છે. બરાબર, યસ. એ વખતે આપણે બે કેન્દ્રો વચ્ચે જે અંતર હશે આ અંતર કાઢી લઈશું. યસ, આ અંતરને કહેવાય છે સહસંયોજક બંધ લંબાઈ. શું કહેવાય છે આને, સહસંયોજક બંધ લંબાઈ.
બરાબર. અને આ જે સહસંયોજક બંધ લંબાઈ જે આવશે ને એ ડિવાઈડ બાય 2 કરીશું ને ત્યારે આપણને જે મળશે એને કહેવાય સહસંયોજક ત્રિજ્યા. તો આ રીતના ધ્યાન આપજો. આપણે કહીશું કે ભાઈ પરમાણ્વીય ત્રિજ્યા 3 પ્રકારની હોય છે, વાન્ડરવાલ્સ, ધાત્વિક અને સહસંયોજક. હવે જુઓ, નોર્મલી એવું જોવા મળેલું છે કે ભાઈ વાન્ડરવાલ્સ જે ત્રિજ્યા હોય છે એ મોટી હોય છે, બરાબર, ધાત્વિક ત્રિજ્યા કરતા, અને ધાત્વિક જે છે મોટી હોય છે સહસંયોજક ત્રિજ્યા કરતા. અને આ અમે ઓબ્વિયસલી જોઈ શકાય છે. જો ભાઈ વાન્ડરવાલ્સમાં બે કેન્દ્ર વચ્ચેનું અંતર વધારે, ધાત્વિકમાં ઓછું અને સહસંયોજકમાં તો ઓર ઓછું. માટે યાદ રાખો, વાન્ડરવાલ્સ ત્રિજ્યા જે છે મોટી હોય છે, વાન્ડરવાલ્સ ત્રિજ્યા જે છે મોટી હોય છે, બરાબર, વાન્ડરવાલ્સ ત્રિજ્યા મોટી હોય છે ધાત્વિક કરતા, અને ધાત્વિક મોટી હોય છે કોના કરતા? સહસંયોજક ત્રિજ્યા કરતા. બરાબર. યસ. આમની વચ્ચેનો રેશિયો શું હોય છે હું તમને કહી દઉં. રેશિયો શું હોય છે? જો આ 1 હોય ને તો આ 1.2 ટાઈમ્સ હોય છે, અને આ હોય છે 2 ટાઈમ્સ. એનો મતલબ સાહેબ આ 10 યુનિટ હોય તો આ 12 થશે ને આ 20 યુનિટ થશે. તો આ એમનો રેશિયો છે, બરાબર. તો આ ધ્યાન આપજો. એક વખત આ નીટમાં પૂછાઈ ગયેલો છે ક્વેશ્ચન, તો આ બરાબર ધ્યાન આપજો. બરાબર. સહસંયોજક કરતા ધાત્વિક ત્રિજ્યા મોટી ને એના કરતા વાન્ડરવાલ્સ ત્રિજ્યા મોટી હોય. તો આ રીતના આપણે પરમાણુની ત્રિજ્યા કાઢીશું. તો ધ્યાન આપજો, પરમાણુની આમ ત્રિજ્યા કાઢવી ઇમ્પોસિબલ છે. તો આપણે શું કરીશું ભાઈ? તો આપણે બંધ લંબાઈ કાઢીને એને ડિવાઈડ બાય 2 કરીને આપણે ત્રિજ્યા કાઢી લઈશું. બરાબર. તો હું તમને કોઈ પરમાણુ આપી દઉં ને કહું કે ભાઈ આ પરમાણુની ત્રિજ્યા કાઢીને લેતા આવો, તો તમારે સીધા લેબમાં જવાનું અને લેબમાં જઈને તમારે બંધ લંબાઈ કાઢવાની રહેશે. બરાબર. અને એને ડિવાઈડ બાય 2 કરીને જે જવાબ આવે એને આપણે કહી દઈશું ભાઈ આ પરમાણુય ત્રિજ્યા આશરે છે. તો આ રીતના હંમેશા આપણે પરમાણુઓની પરમાણુય ત્રિજ્યા આશરે કાઢતા રહીશું. બરાબર. તો ચલો હવે વાત કરીએ આપણે આવર્તમાં અને સમૂહમાં આ પરમાણુય ત્રિજ્યાનું વલણ શું છે એની વાત કરીએ. તો બરાબર ધ્યાનથી જોજો કે સપોઝ તમે લેબમાં ગયા, બરાબર, અને લેબમાં જઈને તમે દરેક પરમાણુની ત્રિજ્યા કાઢવાનું ચાલુ કરી દીધું. ધ્યાન આપજો. સપોઝ તમે લેબમાં ગયા અને દરેક પરમાણુની ત્રિજ્યા કાઢવાનું ચાલુ કરી દીધું. હવે તમે પહેલાં લિથિયમની ત્રિજ્યા કાઢી, પછી બેરિલિયમની કાઢી, બોરોનની કાઢી, કાર્બનની, નાઇટ્રોજનની, ઓક્સિજનની, ફ્લોરિનની અને નિયોનની. તમે આ રીતના ત્રિજ્યાઓ કાઢવાનું શરૂ કરી દીધું. બરાબર. લેબમાં જઈને લિથિયમની ત્રિજ્યા કેવી રીતના કાઢી હશે? તો ભાઈ તમે લિથિયમ વચ્ચેનું અંતર કાઢી લીધું, ડિવાઈડ બાય 2 કરી લીધું, લિથિયમની ત્રિજ્યા આવી ગઈ. બરાબર. તો આ રીતના બેરિલિયમની ત્રિજ્યા, આ રીતના બોરોનની, કાર્બનની, નાઇટ્રોજનની તમે કાઢી લીધી એક્સપેરિમેન્ટ કરીને. યસ. હવે તમને ખબર પડી કે ભાઈ લિથિયમની ત્રિજ્યા જે છે આટલી હતી, બેરિલિયમની કાઢી તો એના કરતાં થોડી નાની હતી. તો તમને જે એક્સપેરિમેન્ટમાં જે ડેટા મળ્યો તમે અહીંયા નોંધતા ગયા. બોરોનની ત્રિજ્યા જ્યારે એક્સપેરિમેન્ટ કરીને કાઢી તો આટલી નીકળી, કાર્બનની ત્રિજ્યા જ્યારે કાઢી તો આટલી નીકળી. એનો મતલબ કાર્બનની ત્રિજ્યા જે છે એ બોરોન કરતાં નાની હતી, એ માટે એનું કદ નાનું. બરાબર. હવે નાઇટ્રોજનની ત્રિજ્યા કાઢી તો આવડી તમને મળી. બરાબર. ઓક્સિજનની કાઢી તો ઓર નાની મળી, ફ્લોરિનની કાઢી તો ઓર નાની મળી. ધ્યાન આપજો ને. યસ. અને નિયોનની કાઢી તો થોડી મોટી મળી. યસ. ફ્લોરિન કરતાં નિયોન થોડો મોટો આવ્યો કદમાં. બરાબર. તો વાંધો નથી, પણ તમે આ જે એક્સપેરિમેન્ટમાં તમને જે ડેટા મળ્યો તમે આ લખતા ગયા. બરાબર. હવે તમે શું કર્યું? તો એના પછી તમે સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરિન અને આર્ગોન આમની ત્રિજ્યાઓ કાઢવાનું ચાલુ કર્યું. બરાબર. તમે સોડિયમની ત્રિજ્યા કાઢીને તો કંઈક આવી મળી, એમને આવી મળી. બરાબર. ધ્યાન આપજો. મેગ્નેશિયમની કાઢીને તો કંઈક એમને આવી મળી. એનો મતલબ તમે જોઈ શકો છો આના કરતાં મોટી હતી, પણ આના કરતાં નાની હતી, પણ આના કરતાં કેવી મળી? મોટી મળી. બરાબર. યસ. જ્યારે એલ્યુમિનિયમની ત્રિજ્યા કાઢીને તેમને આવડી મળી. બરાબર. એક્સપેરિમેન્ટ કરીને હો ને. યસ. સિલિકોનની ત્રિજ્યા કાઢીને તો કંઈક આટલી મળી. બરાબર. ફોસ્ફરસની ત્રિજ્યા કાઢીને તો આટલી મળી. સલ્ફરની કાઢીને ત્રિજ્યા તો આટલી મળી. બરાબર. ક્લોરિનની કાઢીને તેમને આટલી મળી. આર્ગોનની કાઢી તો થોડી સહેજ મોટી મળી. બરાબર. યસ. તો એમને આ રીતના વલણ જોવા મળ્યું. બરાબર. યસ. હા. હવે લિથિયમ, સોડિયમ, પોટેશિયમની, બરાબર, રૂબેડિયમની અને સીઝિયમની. તો પોટેશિયમની ત્રિજ્યા કાઢીને તમને આવડી જોવા મળી. યસ. રૂબેડિયમની ત્રિજ્યા કાઢીને તો આવડી જોવા મળી રૂબેડિયમની, અને સીઝિયમની કાઢીને તો આવડી જોવા મળી. ધ્યાન આપજો. બરાબર. આના ઉપરથી આ એક્સપેરિમેન્ટ કરીને કાઢેલું છે. ધ્યાન આપજો ને. એક્સપેરિમેન્ટ કરીને કાઢેલું છે. આમાં મેં કોઈ ડેટા મારી જાતે એડ કર્યો નથી. એક્સપેરિમેન્ટ કરીને મેં જ્યારે પ્રેક્ટિકલ કરીને લેબમાં જઈને આ દરેક પરમાણુની ત્રિજ્યા કાઢી તો મને કંઈક આવી જોવા મળી. હવે તમે જોઈ શકો છો આના અંદર જો એક વલણ તમને જોવા મળશે. જો આ આવર્તમાં તમે જુઓ, આમ. બરાબર. આને કહેવાય ડાબો ભાગ, અને આવર્તનો આપણે કહીશું આવર્ત કોષ્ટકનો આ ભાગને જમણો ભાગ કહેવાય, આ ભાગને ડાબો ભાગ કહેવાય. તો જો આ ડાબેથી જમણે ચાલતા શું થાય છે? તો જો આ કદમાં ઘટાડો, ઓર કદ નાનું,
ઓર કદ નાનું, ઓર કદ નાનું, ઓર કદ નાનું, ઓર કદ નાનું. હા, અહીંયા થોડું વધી જાય છે જ્યારે હું આ 17મા સમૂહમાંથી 18મા સમૂહમાં જાઉં છું, એટલે કે ફ્લોરિનથી નિયોન તરફ, તો જો થોડું કદ વધી જાય છે. બાકી તમે જોઈ શકો છો કે ભાઈ અહીંયાથી સીધો છેક સુધી હું ચાલું છું, કદમાં શું જાય છે? ઘટાડો. એનો મતલબ એક આ વલણ તમને જોવા મળી રહેલું છે કે ભાઈ ડાબેથી જમણે જતા કદના અંદર ઘટાડો થઈ રહેલો તમને જોવા મળે છે. સેમ અહીંયા જોઈ લો, જો ત્રીજા આવર્તમાં જોઈ લો કે જો આના કરતા નાનું, એના કરતા ઓર 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 નાનું, એના કરતા આ થોડો કંઈક ઇક્વલ લાગે છે. બાકી તમે જોઈ શકો છો અહીંયા સુધી તો લગભગ સેમ તમને ઘટાડો જ જોવા મળે છે એક્ઝેક્ટલી. હવે આવું એમણે ચોથા આવર્તમાં ચેક કર્યું, ધ્યાન આપજો. ચોથા આવર્તમાં એમણે ચેક કર્યું તો એમને આવું જ જોવા મળ્યું, એકદમ જેમ આગળ જતા ઘટાડો 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 ઘટાડો. યસ, આમાં એવું જોવા મળ્યું, આમાં એમને એવું જોવા મળ્યું. અને અપ ટુ ડાઉન આવતા હતા તો જો એના કરતા આ મોટો, જો એના કરતા આ મોટો, 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 એના કરતા આ મોટો. જો કંઈક આવું, જો હું તમને બતાવું, મેં અહીંયા નેટ પરથી ડાઉનલોડ કરેલું છે. જુઓ કંઈક આવું જોવા મળ્યું, આવું ધ્યાન આપજો કે જુઓ આ લિથિયમ, એના કરતાં બેરિલિયમ જો નાનું, એના કરતાં બોરોન ઓર નાનું, એના કરતાં કાર્બન ઓર નાનું, એના કરતાં નાઇટ્રોજન ઓર નાનું. જો 0.77 માંથી સીધું 0.70, પછી એના કરતાં ઓર નાનું 0.66, એના કરતાં ઓર નાનું 0.64. હા, પણ નિયોન તરફ આવે ને તો થોડું આના કરતાં વધી ગયું 0.70, બરાબર. પણ તમે ફ્લોરિન સુધી જોઈ શકો છો તદ્દન જો ઘટાડો છે એક્ઝેક્ટલી, બરાબર. પછી જો અહીંયા સોડિયમ કરતાં મેગ્નેશિયમ જોવા નાનું 1.86 તો 1.60, જો એના કરતાં 1.43, એના કરતાં 1.17, જો નાનું 1.10, જો નાનું 1.04, જો નાનું 0.99, જો નાનું, હે ને? યસ, ચલો બરાબર. તો તમે જોઈ શકો છો અહીંયા સુધી. પછી જો અહીંયા પોટેશિયમથી કેલ્શિયમ જો 2.31 તો 1.97, ચલો પછી અહીંયા જો 1.22, જો નાનું 1.22, પછી 1.21, પછી 1.17, પછી 1.14, હે ને? જોવા મળે છે ને, નાનું થતું જોવા મળે છે ને? યસ, ચલો પછી એ રીતના તમે આમાં જોઈ લો, આમાં જોઈ લો તો ડાબેથી જમણે જતા એમના કદના અંદર શું જોવા મળે? એમને ઘટાડો જોવા મળે. એક વસ્તુ ફિક્સ થઈ ગઈ. અને સમૂહમાં ઉપરથી નીચે આવતા જોઈએ, આ જો લિથિયમ 1.52, તો સોડિયમ 1.86, એનાથી મોટો પોટેશિયમ 2.31, એનાથી મોટો રૂબેડિયમ જો 2.44, એનાથી મોટો જો સીઝિયમ 2.62. તમે જોઈ શકો છો. હા, સીઝિયમ પછી ફ્રાન્સિયમ આવે, પણ ફ્રાન્સિયમ જે છે રેડિયો સક્રિય હોવાથી એનો અભ્યાસ મુશ્કેલ છે, માટે અભ્યાસ કર્યો નથી, માટે આપણે ફ્રાન્સિયમની વાત નહીં કરીએ. તો તમે જોઈ શકો છો અહીંયા જુઓ બીજા સમૂહમાં અપ ટુ ડાઉન આવતા શું થાય છે? વધી રહેલું છે. અપ ટુ ડાઉન આવતા વધી રહેલું છે, અપ ટુ ડાઉન આવતા વધી રહેલું છે. તો એક વસ્તુ નક્કી થઈ ગઈ, કોઈ પણ સમૂહ ઉપરથી નીચે આવતા કદમાં શું થાય છે? તો કોઈ પણ સમૂહમાં ઉપરથી નીચે આવતા કદમાં વધારો થાય છે, અને કોઈ પણ આવર્તમાં ડાબેથી જમણે જતા કદમાં ઘટાડો થાય છે. આ ફિક્સ થઈ ગયું, બરાબર. જો તમને એક મસ્ત વલણ જોવા મળી રહેલું છે આમાં, હે ને? યસ, તો આ દિમાગમાં હવે ફિટ કરી લો. ચલો, ઓકે, યસ. તો હવે જો હું તમને અહીંયા એક વસ્તુ પૂછું કે આ 18મા સમૂહને છોડી દેજો તમે, બરાબર. 18મા સમૂહને છોડી દેજો, યસ, બરાબર. હા, હવે હું તમને એક વસ્તુ અહીંયા પૂછું કે હું તમને કહું કે ભાઈ જો આ ડાબેથી જમણે જતા કદમાં શું થઈ રહેલું છે? ઘટાડો. અને ઉપરથી નીચે આવતા જો કદમાં શું થઈ રહેલું છે? વધારો, બરાબર ને? તો હું તમને એમ કહી દઉં કે ભાઈ આમાં મોટું તત્વ કયું કદમાં? તો તમે જોઈ શકો છો એક વસ્તુ, તમે જોઈ લો કે તમે જો આમ આવશો ને, ધ્યાન આપજો, એ આમ નીચેથી ઉપર જશો, આમ ઉપર જજો, કદમાં ઘટાડો, અને આમ આવો ઓર કદમાં ઘટાડો, બરાબર. તો આટલા ભાગમાં હાઇડ્રોજન અને હિલિયમ છોડી દો, આ બેને છોડી દો. યસ, આટલા ભાગમાં આપણે કહીશું હાઇડ્રોજન હિલિયમ છોડી દેજો ને, તો આટલા ભાગમાં બોલો મને બતાવજો નાનામાં નાનું કદ કયું? સાહેબ, ફ્લોરિનનું નાનામાં નાનું કદ જુઓ 0.64, કારણ કે નિયોનનું એકચ્યુઅલી હોવું જોઈએ, પરંતુ ફ્લોરિન કરતાં નિયોન થોડો મોટો છે, માટે નિયોનને અહીંયા 0.70 છે. જુઓ તો આખા આવર્ત કોષ્ટકમાં નાનામાં નાનું હાઇડ્રોજન હિલિયમને છોડીને નાનામાં નાનું કોનું છે કદ? તો ફ્લોરિનનું છે. કેટલું છે? 0.64. અને મોટું કોનું? તો જો આ 2.62, એનો મતલબ સીજીએમનો. એનો મતલબ એવો થયો કે સાહેબ આ આમ આવતા કદ ધીરે ધીરે વધશે, અને આમ જતા કદ ઘટશે, આમ આવતા કદ વધશે. આ નક્કી થઈ ગયું, હે ને? તો આ વસ્તુ ધ્યાન આપજો, મોટું સીજીએમ અને નાનામાં નાનો ફ્લોરિન, બરાબર. કારણ કે ફ્લોરિન કરતા નિયોન થોડો મોટો છે સહેજ, બરાબર. અને એના પાછળનું કારણ છે, ડોન્ટ વરી, હું તમને સમજાવીશ. આવર્તમાં ડાબેથી જમણે જતા કદ ઘટે છે, બરાબર, પણ ફ્લોરિન કરતા નિયોન તરફ જઉં છું તો કદ વધી જાય છે. અને એના પાછળનું કારણ શું છે હું બતાવું છું તમને હમણાં,
બરાબર. તો વૈજ્ઞાનિકોએ આ એક્સપેરિમેન્ટ કરીને એક વસ્તુ પુરવાર કરી લીધી કે ભાઈ કોઈ પણ આવર્તમાં તમે ડાબેથી જમણે જશો ને તો કદમાં શું થશે? ઘટાડો. અને કોઈ પણ સમૂહમાં ઉપરથી નીચે આવશો તો કદમાં વધારો. માટે આપણે કહી શકીએ કે આખા આપણા આવર્ત કોષ્ટકમાં હાઇડ્રોજન હિલિયમને છોડીને નાનામાં નાનું કોણ રહેશે? ફ્લોરિન રહેશે. અને આખા આવર્ત કોષ્ટકમાં મોટામાં મોટું કોણ રહેશે? સીઝિયમ રહેશે. બરાબર. તો આ દિમાગમાં ફિટ રાખજો. તો તમને ખબર પડી ગઈ કે એક્સપેરિમેન્ટ કરવાથી આપણને ખબર પડી કે ભાઈ ડાબેથી જમણે જતા કદમાં શું થાય છે? ઘટાડો થાય છે. ખાલી બસ 17મા સમૂહમાંથી 18મા સમૂહમાં જતા એનો મતલબ ફ્લોરિનથી નિયોન તરફ જતા કદમાં થોડો વધારો આવે છે, એ આપણો અપવાદ છે. અને એના પાછળનું કારણ શું છે હું બતાવું છું. અને કોઈ પણ સમૂહમાં ઉપરથી નીચે આવતા કદમાં શું થાય છે? વધારો થાય છે. બરાબર. તો ચલો આ છે આપણું વલણ. તો ચલો મારે આ તમને વલણ સમજાવવું હતું. બરાબર. તો ચલો વલણ સમજાવી દઉં કે કેમ આવું થઈ રહેલું છે. બરાબર. હવે આપણે તમને થિયરી દ્વારા સમજાવીએ. આ તો મેં તમને એક્સપેરિમેન્ટ દ્વારા સમજાવી દીધું. એક્સપેરિમેન્ટના અંદર જે વેલ્યુ મળી, બરાબર, મેં આ મૂકી તો મને ખબર પડી કે કોઈ પણ આવર્તમાં ડાબેથી જમણે જતા કદમાં શું થાય છે? ઘટાડો. ખાલી બસ ફ્લોરિનથી નિયોન તરફ જતા કદમાં વધારો થાય છે. બરાબર. યસ. અને કોઈ પણ સમૂહમાં ઉપરથી નીચે આવતા કદમાં જતા વધારો થાય છે. બરાબર. તો આ મારો એક્સપેરિમેન્ટલ ડેટા હતો. હવે હું આને થિયરી દ્વારા પુરવાર કરીશ. બરાબર. યસ. તો ચલો હું થિયરી દ્વારા આને પુરવાર કરું છું કે કેમ આવર્તમાં આવું થઈ રહેલું છે અને કેમ સમૂહમાં આવું થઈ રહેલું છે. તો જુઓ, આવર્તમાં તો આપણે કહી દઈએ કે આવર્તમાં ડાબેથી જમણે જતા કદમાં ઘટાડો થાય છે. ચલો હવે એના પાછળનું કારણ શું છે? ચલો કારણ કે હવે જો હું તમને એક વસ્તુ કહી દઉં કે તમે જ્યારે આવર્તમાં ડાબેથી જમણે જશો, જેમ કે અમારી પાસે લિથિયમ છે, આ બેરિલિયમ છે, આ બોરોન છે, આ કાર્બન છે, નાઇટ્રોજન છે, ઓક્સિજન છે, ફ્લોરિન છે, નિયોન છે. ધ્યાન આપજો. આની ઇલેક્ટ્રોન રચના બરાબર ધ્યાનથી જોજો. આ 1s2 છે, 2s1. આ 1s2, 2s2. આ છે તમારા 1s2, 2s2, 2p1. આ છે તમારા 1s2, 2s2, 2p2. આ છે તમારા 1s2, 2s2, 2p3. આ ઓક્સિજન છે તમારું 1s2, 2s2, 2p4. બરાબર. ફ્લોરિન છે તમારું 1s2, 2s2, 2p5. અને નિયોન છે તમારું 1s2, 2s2, 2p6. તો તમે એક વસ્તુ બરાબર ધ્યાનથી જોજો. અહીંયા બાહ્યતમ કોષ બીજો છે, અહીંયા બાહ્યતમ કોષ બીજો છે, અહીંયા બાહ્યતમ કોષ જોઈ લેજો બીજો છે. બરાબર. અહીંયા બાહ્યતમ કોષ જે છે બીજો છે, અહીંયા બાહ્યતમ કોષ બીજો છે, અહીંયા બાહ્યતમ કોષ બીજો છે, અહીંયા બાહ્યતમ કોષ બીજો, અહીંયા બાહ્યતમ કોષ બીજો છે. તો તમે જોઈ શકો છો કે કોઈ પણ આવર્તમાં તમે જ્યારે ડાબેથી જમણે જશો ને તેમનો બાહ્યતમ કોષ જે છે ફિક્સ રહે છે. બરાબર. 2 2 2 તો છેક સુધી 2. તો કોઈ પણ આવર્તમાં તમે જ્યારે ડાબેથી જમણે જશો ને તેનો બાહ્યતમ કોષ ફિક્સ રહે છે. હવે જો બાહ્યતમ કોષ ફિક્સ રહેશે ને તો કેન્દ્રથી જે દૂરી હશે ને તમારા બાહ્યતમ ઇલેક્ટ્રોનની, બાહ્યતમ કોષના ઇલેક્ટ્રોનની, એ ફિક્સ થઈ જશે. બરાબર. ડાબેથી જમણે જતા, કારણ કે બાહ્યતમ કોષ ફિક્સ રહે છે એટલા માટે. યસ. તો બાહ્યતમ કોષની જે દૂરી હશે કેન્દ્રથી એ ફિક્સ થઈ જાય છે. હા. હવે તમે જ્યારે ડાબેથી જમણે જાઓ છો ને ત્યારે જો કેન્દ્રના અંદર પ્રોટોન જે છે ધીરે ધીરે વધતા જાય છે, કારણ કે આ લિથિયમનો પરમાણુ ક્રમાંક 3 છે, તેમાં 3 પ્રોટોન હશે કેન્દ્રમાં. બેરિલિયમનો પરમાણુ ક્રમાંક 4 છે, તેના અંદર કેન્દ્રમાં 4 પ્રોટોન હશે. બોરોનનો પરમાણુ ક્રમાંક 5 છે, તો એના કેન્દ્રમાં કેટલા? 5 પ્રોટોન હશે. તો ધીરે ધીરે પ્રોટોન વધે છે. જો પ્રોટોન વધશે તો આપણે કહીશું કે ભાઈ કેન્દ્ર ઉપર ધનવીજભાર વધી રહેલો છે ને, માટે કેન્દ્રનું આ ઇલેક્ટ્રોન ઉપર જે આકર્ષણ હશે એ કેવું થઈ જશે? વધી જશે. તો જેમ જેમ તમે ડાબેથી જમણે જશો એમ એમ શું થશે? કેન્દ્રનું આ ઇલેક્ટ્રોન ઉપર જે આકર્ષણ છે વધશે. જો આકર્ષણ વધશે આ ઇલેક્ટ્રોન ઉપર જો આકર્ષણ વધશે તો આ ઇલેક્ટ્રોન કેવા આવશે? આ કોષ કેવો આવશે? આ કેન્દ્રની નજદીક આવશે. જો કેન્દ્રની નજદીક આવશે તો આ કક્ષા થોડી સંકોચાશે. જો આ કક્ષા સંકોચાઈ તો કદમાં શું થશે? ઘટાડો આવશે. માટે કહી દો કે લિથિયમથી બેરિલિયમ તરફ જતા કદમાં ઘટાડો આવે છે, કારણ કે આમાંય બાહ્યતમ કોષ બીજો, આમાંય બાહ્યતમ કોષ બીજો, પણ ફરક એટલો છે કે આમાં 3 પ્રોટોન છે, આમાં 4 પ્રોટોન છે. તો આમાં પ્રોટોન 4 હોવાથી આ શું કરશે? આ કેન્દ્ર આ ઇલેક્ટ્રોનને પોતાની તરફ શું કરશે? ખેંચશે. કારણ કે આમાં પ્રોટોન 4, એનો મતલબ આનો ધનવીજભાર જે છે એ લિથિયમ કરતા બેરિલિયમમાં વધારે કહેવાય ધનવીજભાર. માટે આ ધનવીજભાર વધારે હોવાને કારણે આ શું કરશે? આ ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચશે, જેના કારણે કક્ષાઓ શું થશે? સંકોચાશે. માટે કદમાં ઘટાડો આવશે.
હા, બેરિલિયમથી બોરોન તરફ જતા ઓર કેમ કદમાં ઘટાડો આવે છે? તો કહી દો કે ભાઈ આમાં બોરોનમાં 5 પ્રોટોન થઈ જાય છે, તો આ 5 પ્રોટોન હોવાને કારણે આ કેન્દ્ર ઉપર ધનવીજભાર વધારે છે, તો આ વધુ ધનવીજભાર વાળો કેન્દ્ર જે છે આ ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચશે, જેના કારણે કદ ઓર ઘટી જશે બોરોનનું. બોરોન કરતાં કાર્બનનું ઓર ઘટશે. કેમ? કારણ કે કાર્બનના અંદર કેન્દ્રમાં 6 પ્રોટોન છે, તો 6 પ્રોટોન હોવાથી આના ઉપર વીજભાર વધી ગયો માટે આ ઇલેક્ટ્રોન ઉપર એનું આકર્ષણ વધારે લાગશે, માટે શું થશે? કક્ષાઓ સંકોચાશે. તો ધ્યાન આપજો, ડાબેથી જમણે જતા અહીંયા શું થઈ રહેલું છે? કદમાં ઘટાડો. કેમ? કારણ કે સાહેબ ડાબેથી જમણે જતા પરમાણુ ક્રમાંક વધવાને કારણે કેન્દ્રમાં ધનવીજભાર વધી રહેલો છે, જેના કારણે આ બરાબર કેન્દ્ર શું કરશે? આ ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચશે, જેના કારણે કક્ષાઓ શું થશે? સંકોચાશે. ભલે કક્ષા ફિક્સ છે બે, બરાબર, બીજી ભલે ફિક્સ છે, ડાબેથી જમણે જાઓ તો બીજા આવર્તમાં કક્ષા ફિક્સ છે, પરંતુ કેન્દ્રમાં ધનવીજભાર વધવાને કારણે આ ધનવીજભારિત કેન્દ્ર ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચશે, કારણ કે જેમ જેમ ડાબેથી જમણે જશો એમ એમ કેન્દ્રમાં ધનવીજભાર વધી રહેલો છે, તો આ વધુ ધનવીજભારિત વાળો કેન્દ્ર જે છે શું કરશે? ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચશે, જેના કારણે આ કક્ષાઓ શું થશે? સંકોચાશે, જેના કારણે કદમાં ઘટાડો થાય છે. સમજી ગયા? યસ. હા, હવે અહીંયા જુઓ, આપણે એટલી તો ખબર પડી ગઈ, લિથિયમ કરતાં બેરિલિયમ નાનો, બેરિલિયમ કરતાં બોરોન નાનો, એના કરતાં કાર્બન નાનો, એના કરતાં નાઇટ્રોજન નાનો, એના કરતાં ઓક્સિજન નાનો, એના કરતાં ફ્લોરિન નાનો, હે ને? હવે ફ્લોરિન એટલા માટે નાનો છે કારણ કે એના કેન્દ્રમાં કેટલા? 9 પ્રોટોન છે, બરાબર. તો આ 9 પ્રોટોન શું કરશે? આ બહારના જે ઇલેક્ટ્રોન છે એમને પોતાની તરફ ખેંચશે, જેના કારણે કક્ષાઓ જબરજસ્ત સંકોચાશે, માટે ફ્લોરિન કદમાં બહુ જ નાનું થઈ જાય છે. હા, હવે ફ્લોરિન કરતાં નિયોન કેમ વધી જાય છે? તો એનું કારણ હું તમને કહી દઉં. એનું કારણ એ છે કે આ જે બાહ્યતમ કોષ છે ને, બાહ્યતમ કોષ, જેના અંદર નિયોનમાં ધ્યાન આપજો, ઓલરેડી ભાઈ 7 ઇલેક્ટ્રોન ફ્લોરિનમાં હોય જ છે બાહ્યતમ કોષમાં, 4, 5, 6 અને આ 7 ઇલેક્ટ્રોન તો હોય જ છે બાહ્યતમ કોષમાં. હવે જેવું આપણે નિયોન તરફ આવીએ ને ત્યારે આમાં એક 8મું ઇલેક્ટ્રોન આવે છે. હવે જેવું 8મું ઇલેક્ટ્રોન આવશે એટલે આ જે ઇલેક્ટ્રોન છે એમની વચ્ચે અંતર ઘટવા લાગશે, બરાબર, જેના કારણે આપણે કહીશું કે આ ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ વધી જશે, કારણ કે પેલું અંતર ઘટ્યું એટલે નેગેટિવ હોવાને કારણે અપાકર્ષણ વધી જશે આ ઇલેક્ટ્રોન વચ્ચેનું. હવે આ અપાકર્ષણ મિનિમાઇઝ કરવા માટે શું કરશે? આ કક્ષાઓને થોડી પોળી કરી દેશે. જો આ કક્ષા ખુલે તો પેલો પરિઘ વધી જાય, જેના કારણે હવે ઇલેક્ટ્રોન વચ્ચે દૂરી મેન્ટેન થઈ જશે, બરાબર. તો ધ્યાન આપજો, અપાકર્ષણ ઘટાડવા માટે આ શું કરશે? કક્ષાને થોડી પોળી કરી દેશે, આ કક્ષાને થોડી વિસ્તૃત કરી દેશે, બરાબર. કયા કેસમાં? નિયોનના કેસમાં, કારણ કે નિયોનના અંદર બાહ્યતમ કોષમાં 8 ઇલેક્ટ્રોન આવે છે. હવે યાર 8 ઇલેક્ટ્રોનના કારણે ઇલેક્ટ્રોન અપાકર્ષણ ત્યાં વધી ગયેલું હોય છે, જેના કારણે અપાકર્ષણ મિનિમાઇઝ કરવા માટે એ જે છે, બરાબર, એ કક્ષાઓને શું કરી નાખે છે? વિસ્તારી દે છે, કક્ષાઓને આમ ફૂલાવી દે છે, કક્ષાઓને આમ બહાર કાઢી નાખે છે, બરાબર, કક્ષાને વિસ્તારી દે છે, જેના કારણે આપણે કહી શકીએ કે ભાઈ અહીંયા ફ્લોરિનથી નિયોન તરફ જતા કદ તમને ફ્લોરિન કરતાં નિયોનનું ઓછું હોવું જોઈએ, પણ એના કરતાં તમને વધારે જોવા મળે છે. એનું કારણ આ જ છે, બરાબર. તો ઇલેક્ટ્રોન વચ્ચે થતું અપાકર્ષણ એ એનું કારણ છે, બરાબર. તો સમજી ગયા છો? તો આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા જુઓ, લિથિયમ 152, ત્યારે બેરિલિયમ 1.11, જો નાનો છે 0.88, 0.77, કારણ કે પેલો કેન્દ્રમાં ધનવીજભાર વધી રહેલો છે, માટે કેન્દ્ર જે છે શું કરશે? ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચશે, જેના કારણે કક્ષાઓ સંકોચાશે. જો નાઇટ્રોજન 0.70, જો ઓક્સિજન 0.66, કારણ કે પેલો કેન્દ્રમાં ધનવીજભાર વધી રહેલો છે. આ ધનવીજભાર શું કરશે? બાહ્યતમ કોષમાં ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચશે, જેના કારણે શું થશે? કક્ષાઓ સંકોચાશે. જો આ ફ્લોરિન 0.64, જો એકદમ નાનો, જ્યારે નિયોનમાં 0.70 થઈ ગયું. કેમ? કારણ કે જ્યારે બાહ્યતમ કોષમાં અહીંયા ફ્લોરિન સુધી 7 ઇલેક્ટ્રોન હોય છે, હવે નિયોન તરફ જાઓ છો એટલે બાહ્યતમ કોષમાં નિયોનમાં કેટલા? 8 ઇલેક્ટ્રોન થઈ જાય છે. હવે 8 ઇલેક્ટ્રોન થવાને કારણે ઇલેક્ટ્રોન અપાકર્ષણ વધી જશે, જેના કારણે શું થાય છે? કક્ષાઓ સંકોચાવાને બદલે વિસ્તરાય છે. પેલા અપાકર્ષણને મિનિમાઇઝ કરવા માટે એ કક્ષાઓને ખોલી દેશે, કક્ષાઓને શું કરશે? વિસ્તૃત કરશે, બરાબર. યસ, જેના કારણે ભાઈ ફ્લોરિન કરતાં નિયોન કદમાં ઘટવાને બદલે વધે છે. સમજી ગયા? યસ. તો આ થઈ ગયું આપણો આવર્તના અંદર મેં તમને બતાવી દીધું. તો આવર્તમાં કોઈ પણ આવર્તમાં તમે ડાબેથી જમણે જાઓ, કદના અંદર હંમેશા શું તમને જોવા મળશે? તો કદમાં વધારો જોવા મળશે, અને એના પાછળનું કારણ મેં તમને કહી દીધું. સોરી હોય ને, આવર્તમાં ડાબેથી જમણે જતા કદમાં ઘટાડો જોવા મળશે, અને એના પાછળનું મેં તમને કારણ કહી દીધું. કારણ એ છે કે પરમાણુ ક્રમાંક વધે છે, જેના કારણે કેન્દ્ર શું કરશે? પેલા બાહ્યતમ કોષમાંના ઇલેક્ટ્રોનને, જેને કહેવાય સંયોજકતા ઇલેક્ટ્રોન, એને પોતાની તરફ ખેંચશે, જેના કારણે કક્ષાઓ સંકોચાશે, જેના કારણે કદમાં ઘટાડો થશે. હા, હવે વાત કરીએ સમૂહમાં, બરાબર. તો જો તમે સમૂહમાં જ્યારે અપ ટુ ડાઉન આવશો ને ત્યારે કદમાં વધારો થાય છે. હવે કેમ કદમાં વધારો થાય છે? તો સિમ્પલ છે. જો આ લિથિયમની હું ઇલેક્ટ્રોન રચના લખું તો 1s2 2s1, આ લિથિયમની ઇલેક્ટ્રોન રચના. જ્યારે સોડિયમની હું લખું તો 1s2 2s2 2p6
અને 3s1. તો મને બતાવો અહીંયા બાહ્યતમ કોષ બીજો છે, જ્યારે અહીંયા બાહ્યતમ કોષ ત્રીજો છે. તો તમે જોઈ શકો છો જેવો તમે આવર્ત બદલો છે એટલે બાહ્યતમ કોષ બદલી જશે. હવે તમને ખબર છે ઓબ્વિયસલી કે ભાઈ પહેલો આવર્ત આ પહેલો કોષ અહીંયા હોય, બીજો કોષ અહીંયા હોય, ત્રીજો કોષ અહીંયા હોય. હવે લિથિયમમાં બીજો કોષ છે માટે એનું કદ આવડું, જ્યારે બેરિલિયમમાં બાહ્યતમ કોષ, સોડિયમમાં બાહ્યતમ કોષ કયો છે? તો બાહ્યતમ કોષ ત્રીજો છે માટે એનું કદ મોટું એના કરતાં. તો ધ્યાન આપો કે જેમ જેમ તમે અપ ટુ ડાઉન આવશો ને એટલે શું થાય છે, પેલો આવર્ત આખો બદલાઈ જાય છે, જેના કારણે કોષ બદલાઈ જાય છે એમાં, અને કોષ બદલાઈ જશે એટલે કદમાં શું થશે? વધારો આવશે. માટે ધ્યાન આપજો કે અપ ટુ ડાઉન આવતા શું થાય છે? કદમાં વધારો જોવા મળે છે. બરાબર. તો કોઈ પણ સમૂહમાં અપ ટુ ડાઉન આવે તો કદમાં વધારો જોવા મળે છે. એના પાછળનું કારણ શું? તો કારણ એ છે કે અપ ટુ ડાઉન આવતા બાહ્યતમ કોષ બદલાય છે, જેના કારણે કેન્દ્રથી કોષનું અંતર વધી જશે, એને કેન્દ્રથી એ બાહ્યતમ કોષમાંના ઇલેક્ટ્રોનનું અંતર વધી જશે. બરાબર. જો બાહ્યતમ કોષમાંના ઇલેક્ટ્રોનનું અંતર વધી જશે તો આપણે કહીશું કદમાં વધારો આવશે. ચલો સમજી ગયા? યસ. તો આ થઈ ગયું સમૂહમાં. તો ચલો હું અહીંયા લખી દઉં છું. પહેલા આવર્તમાં ઘટાડો થાય છે. બોલો કારણ? કારણ કે કોઈ પણ આવર્તમાં ડાબેથી, બરાબર, ડાબેથી જમણે જતા, બોલો, ડાબેથી જમણે જતા બાહ્યતમ કોષ કેવો રહે છે? અચળ. બાહ્યતમ કોષ અચળ રહે છે. અચળ રહે છે. જો ને ભાઈ બધામાં બીજો 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 બીજો, તો બાહ્યતમ કોષ અચળ રહે છે. બરાબર, અચળ રહે છે. પરંતુ કેન્દ્રમાં ધન વીજભાર વધે છે. કેમ? કારણ કે ડાબેથી જમણે જાઓ એટલે પરમાણુ ક્રમાંક અહીંયા 3 હતો તો અહીંયા 4 થઈ ગયો, અહીંયા 5 થઈ ગયો, જેના કારણે કેન્દ્રમાં પ્રોટોન વધી ગયા, માટે કેન્દ્રમાં ધન વીજભાર વધે છે. જેથી કેન્દ્રનું, બોલો, ઇલેક્ટ્રોન પર લાગતું આકર્ષણ કેવું થઈ જાય? આકર્ષણ વધે છે. માટે જો આકર્ષણ વધી જશે કેન્દ્રનું ઇલેક્ટ્રોન ઉપર તો કક્ષાઓ સંકોચાશે, માટે કક્ષાઓ સંકોચાય છે, જેથી કદમાં ઘટાડો થાય છે. સમજી ગયા? યસ. હા, આમાં અપવાદ કયો છે તો તમે જોઈ શકો છો 17મા સમૂહમાંથી 18મા સમૂહમાં જઈએ છે, એટલે કે ફ્લોરિનથી ન્યુયોન તરફ જઈએ છે તો કદમાં એકચ્યુઅલી ઘટવો જોઈએ, કારણ કે ભાઈ આમાં 10 પ્રોટોન છે તો આ 10 પ્રોટોન જે છે બાહ્યતમ કોષમાંના ઇલેક્ટ્રોનને જબરજસ્ત ખેંચવા જોઈએ, જેના કારણે કદમાં ઘટાડો થવો જોઈએ, પણ અહીંયા કદમાં વધારો થાય છે. અને એના પાછળનું કારણ શું છે? કારણ કે ભાઈ એના બાહ્યતમ કોષમાં પેલા 8 ઇલેક્ટ્રોન આવવાને કારણે ઇલેક્ટ્રોન અપાકર્ષણ વધી જાય છે, જેના કારણે કક્ષાઓ સંકોચાવાને બદલે વિસ્તરાય છે. તો અપવાદ શું છે? અપવાદ ફ્લોરિનથી નિયોન તરફ જતા કદમાં ઘટાડો થવાને બદલે વધે છે. કારણ કે નિયોનમાં ઇલેક્ટ્રોન અપાકર્ષણ વધવાથી અથવા વધુ થવાથી કક્ષા વિસ્તરાય છે. સમજી ગયા? ચલો, ક્લિયર થઈ ગયું? યસ. માટે ફ્લોરિનથી નિયોન કદમાં થોડો મોટો હોય છે. ચલો હવે હું તમને બતાવી દઉં સમૂહમાં. તો ચલો સમૂહમાં હવે ધ્યાન આપજો. સમૂહમાં હમણાં હાલ આપણે જોઈ ગયા ભાઈ, સમૂહમાં ઉપરથી નીચે આવતા, હે ને? તો કોઈ પણ સમૂહમાં અહીંયા લખી દઈએ આપણે કે ભાઈ કોઈ પણ સમૂહમાં ઉપરથી નીચે આવતા, બોલો, કદમાં વધારો જોવા મળે છે. ચલો કારણ કે મેં તમને કહ્યું કે જો ઉપરથી નીચે આવે એટલે આવર્ત બદલાઈ જાય, એટલે બાહ્યતમ કોષ બદલાઈ જાય, એટલે કેન્દ્ર અને સંયોજકતા ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર વધી જાય, માટે કદમાં વધારો થાય. કારણ કે સમૂહમાં ઉપરથી નીચે આવતા
આવર્ત બદલાય છે, હે ને? આવર્ત ચેન્જ થઈ જાય ઉપરથી નીચે આવતા, આવર્ત બદલાય છે, હે ને? દાખલા તરીકે તમારે આ લિથિયમ છે, આ સોડિયમ છે, આ પોટેશિયમ છે, તો તમે લિથિયમમાંથી સોડિયમમાં આવશે એટલે તમારો ત્રીજો આવર્ત, અને સોડિયમમાંથી પોટેશિયમમાં આવે એટલે ચોથો આવર્ત. તો આવર્ત બદલાય છે, માટે બાહ્યતમ કોષ બદલાય છે, હે ને? યસ, આમાં બાહ્યતમ કોષ બીજો, તો આમાં બાહ્યતમ કોષ ત્રીજો. બાહ્યતમ કોષ બદલાય છે, જેથી બોલો બાહ્યતમ કોષ બદલાઈ જાય એટલે આમાં બીજો હતો તો આમાં ત્રીજો, તો બાહ્યતમ કોષ બદલાય છે, જેથી કેન્દ્રનું બાહ્યતમ કોષમાંના ઇલેક્ટ્રોન, જેને કહેવાય સંયોજકતા ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર વધે છે. અંતર વધે છે, હે ને? સંયોજકતા ઇલેક્ટ્રોનનો મતલબ છે ભાઈ બાહ્યતમ કોષમાંના ઇલેક્ટ્રોનો ને. તો તમે જોઈ શકો છો કેન્દ્રથી શું થશે, બાહ્યતમ કોષમાંના ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર શું થઈ જશે? વધી જશે, અંતર વધે છે, માટે કદમાં બોલો શું થાય? વધારો થાય. સમજી ગયા? યસ. તો આ થઈ ગયું સમૂહના અંદર. ચલો, ક્લિયર, ડન. યસ. હવે જો આમના ગ્રાફ દોરવા હોય તો આપણે આ રીતના દોરી શકીએ. ધ્યાન આપજો. પહેલા હું એક આવર્તમાં બતાવું છું તમને ગ્રાફ, અને એક સમૂહમાં બતાવું છું તમને ગ્રાફ. બરાબર? તો જુઓ, ધ્યાન આપજો. દાખલા તરીકે આપણે આવર્તમાં કદ એટલે કે પરમાણુય ત્રિજ્યા વર્સેસ પરમાણુ ક્રમાંકનો આલેખ દોરીએ. દાખલા તરીકે આ પરમાણુ ક્રમાંક વધે અને આ ત્રિજ્યા વધે. હવે આપણને ખબર છે, દાખલા તરીકે બીજો આવર્ત વાત કરીએ તો બીજા આવર્તમાં પરમાણુ ક્રમાંક 3 હશે, જેનો લિથિયમનો હશે, 4 હશે જે બેરિલિયમનો હશે, 5 હશે જે બોરોનનો હશે, 6 હશે જે કાર્બનનો હશે, 7 હશે જે નાઇટ્રોજનનો હશે, 8 હશે જે ઓક્સિજનનો હશે, 9 હશે જે ફ્લોરિનનો હશે, અને 10 હશે જે નિયોનનો હશે. બરાબર? યસ, 10 હશે જે નિયોનનો હશે. હવે તમે જોઈ શકો છો કે 3 પરમાણુ ક્રમાંક એટલે લિથિયમ, તો લિથિયમનું કદ તો બધાથી કેવું હોય છે? લિથિયમ તો બધાથી મોટો હોય છે. પછી તમે 4માં આવો. બરાબર? ધ્યાન આપજો, આ કંઈ નથી હો ને. યસ, તમે 4માં આવો. ચલો, તમે 4માં આવો તો 4 એટલે બેરિલિયમ, તો બેરિલિયમનું કદ લિથિયમ કરતાં કેવું છે ભાઈ? નાનું છે. પછી તમે 5માં આવો તો 5 એટલે બોરોન, એનું કદ તો ઓર બેરિલિયમ કરતાં કેવું? નાનું. પછી તમે 6માં આવો, જેને કહેવાય કાર્બન, તો કાર્બનનું કદ તો ઓર નાનું, કોના કરતાં? બોરોન કરતા. યસ. પછી તમે 7માં આવો, જેને કહેવાય નાઇટ્રોજન, તો નાઇટ્રોજનનું કદ તો ઓર નાનું. પછી તમે 8માં આવો ઓક્સિજન, તો ઓક્સિજનનું કદ ઓર નાનું. પછી તમે 9માં આવો એટલે 9મું એટલે ફ્લોરિન, ફ્લોરિનનું કદ ઓર નાનું. અને તમે પછી 10માં આવો, જેને કહેવાય નિયોન, તો નિયોનનું કદ થોડું મોટું. તો આપણને આલેખ કેવો મળ્યો? તો આપણને અહીંયા આ રીતના આલેખ મળ્યો, આ રીતના આલેખ મળ્યો. સમજી ગયા? યસ. તો ધ્યાન આપજો, આ આવર્તનો આલેખ છે. બરાબર? તો આપણને આલેખ આપીને પૂછી નાખે, બોલો આવર્ત માટે છે કે સમૂહ માટે છે, બોલો ઓળખતા આવડે? અથવા આપણને પૂછી નાખે કે ભાઈ આવર્ત માટે કયો આલેખ, તો ધ્યાન આપજો કે આ રીતના સ્ટાર્ટ કરવાનું નીચે સુધી, અને પછી થોડું ઉપર વધારી દેવાનું. બરાબર? છેલ્લે બરાબર 17મા સમૂહમાંથી 18મા સમૂહમાં જઈએ એટલે થોડું વધારે દેવાનું, એનો મતલબ ફ્લોરિનથી નિયોન તરફ જઈએ તો થોડું કદ વધી જશે. અને ઉદ્ગમમાંથી કોઈ દિવસ આલેખ ના નીકળ્યો ને. ધ્યાન આપજો, કોઈનો પરમાણુ ક્રમાંક 0 નથી, માટે જો આલેખને ઉદ્ગમમાંથી પસાર કર્યો હોત તો હું આવર્તનો ના કહેતો ને. ધ્યાન આપજો, આ રીતના એમસીક્યુએસ હોય જ છે ઘણી વખતે, તો ઉદ્ગમમાંથી પસાર નહીં કરવાનું. ચલો, હવે સમૂહમાં આપણે વાત કરીએ તો તમને ખબર છે, આ લિથિયમ, સોડિયમ, પોટેશિયમના અંદર જ આપણે વિચાર કરીએ તો આપણને ખબર છે અપ ટુ ડાઉન આવતા શું થશે? પરમાણુ ક્રમાંક વધશે, આનો ત્રીજો, તો આનો 11 અને આનો 19 પરમાણુ ક્રમાંક. અને કદમાં શું થાય છે? સાથે સાથે વધારો થાય છે. ખબર છે ને? આના કરતાં આ મોટું, એના કરતાં આ મોટું. યસ. તો હવે જો સમૂહમાં આપણને કોઈ કહે કે ભાઈ પરમાણુય ત્રિજ્યા અને પરમાણુ ક્રમાંક વચ્ચેનો આલેખ દોરો, તો આપણે કહી શકીએ કે ભાઈ આ પરમાણુ ક્રમાંક 3, તો આ થઈ ગયું તમારું 11, તો આ થઈ ગયું તમારું 19. તો આ રીતના પરમાણુ ક્રમાંક ધીરે ધીરે આમે વધારો બતાવ્યો છે, એમ સમજો. બરાબર? હવે ત્રિજ્યામાં હવે આપણે કહીશું કે સપોઝ આ લિથિયમ છે, તો લિથિયમની ત્રિજ્યા કેવી રહેશે ભાઈ? નાની રહેશે, આટલી. તો ચલો, સોડિયમ ક્યાં હશે? તેના કરતાં કદમાં મોટો છે, તો બોલો આના કરતાં સોડિયમ માટેનો ટપકું ઉપર જશે, એના કરતાં પોટેશિયમ માટેનો ઓર ટપકું ઉપર જશે, કારણ કે એમનો કદ મોટું હશે ને, ત્રિજ્યા મોટી હશે. પછી રૂબેડિયમ માટે ઓર, પછી સિઝિયમ માટે ઓર, કારણ કે આમાં કોઈ અપવાદ છે નહીં. તો આલેખ આપણને કેવો મળશે? સીધો લાઈન આ રીતના ચડતો આલેખ મળશે. હા, પણ ઉદ્ગમમાંથી પાસ નહીં થવા ને. ધ્યાન આપજો, કોઈ z = 0 ના લખે એટલે ઉદ્ગમમાંથી પાસ ના થાય. તો આપણને આ રીતના આલેખ મળશે. તો આ રીતના આપણને આલેખ દોરતા આવડવું જોઈએ. અને આલેખને જોઈને આપણને કહેતા આવડવું જોઈએ કે આ સમૂહનો આલેખ છે. સમૂહનો હંમેશા ચડતો મળે, અને આવર્તનો કેવો મળશે? ઉતરતો આલેખ મળશે. બરાબર? આ નિશાની યાદ રાખજો. ચલો, થઈ ગયું? ઓકે. હા, હવે ચલો હું તમને એમસીક્યુએસ પૂછું. ધ્યાન આપજો આના ઉપરનો. ચલો, હું તમને એક એમસીક્યુએસ પૂછું છું કે ભાઈ મારી પાસે આ ફ્લોરિન છે. બરાબર? પછી મારી પાસે આ નાઇટ્રોજન છે, મારી પાસે ઓક્સિજન છે. બરાબર? પછી મારી પાસે આ ફોસ્ફરસ છે, મારી પાસે આ ઇન્ડિયમ છે, અને મારી પાસે આ સિઝિયમ છે. અને હવે હું તમને કહું કે ભાઈ આમને ને પરમાણુ કદના ચડતા ક્રમમાં ગોઠવો. પરમાણુ કદના
ચઢતા ક્રમમાં ગોઠવો. ચલો, તો કેવી રીતના ગોઠવશો? તો મેં તમને કહ્યું એ પ્રમાણે ધ્યાન આપજો. આમ આવીએ એટલે કદમાં શું થાય? ઘટાડો થાય. ધ્યાન આપજો. આમ આવીએ તો કદમાં શું થાય? વધારો થાય. હો ને, આમ આવે તો કદમાં વધારો. કારણ કે તમને ખબર છે કે જો એ આમ જતા કદ ઘટે, બરાબર? યસ. અને આમ આવતા ઓર કદ ઘટશે. તો મને બતાવજો સૌથી ઓછું કદ કોનું બનશે? ભાઈ ફ્લોરિનનું. બરાબર. હા, હવે ધ્યાન આપજો. આમ આવતા કદ વધે અને પાછા આમ આવતા ઓર કદ વધે એટલે સૌથી મોટું કદ કોનું બને? સીજીએમ. તો આપણે યાદ રાખીશું કે ભાઈ આ ખૂણામાં કદ નાના અને આ ખૂણામાં આવે એટલે કદ મોટા. બરાબર? યસ. તો આપણે આવું યાદ રાખી લઈશું. તો હવે મને બતાવજો અહીંયા આપણને પ્રશ્ન કયો પૂછેલો છે, તો બરાબર ધ્યાનથી જોજો. ફ્લોરિન, નાઇટ્રોજન, ઓક્સિજન. તો ફ્લોરિન આ રહ્યો, આ ફ્લોરિન, પછી આ નાઇટ્રોજન, પછી આ ઓક્સિજન, પછી મને આપી છે ઇન્ડિયમ અને મને આપી છે સીજીયમ. તો ચલો મોટો કોણ? નાનામાં નાનો કોણ પહેલા? તો ફ્લોરિન નાનામાં નાનો. એનાથી મોટો કોણ? ઓક્સિજન. એનાથી મોટો કોણ? નાઇટ્રોજન. એનાથી મોટો કોણ? જો વચ્ચે કોઈ નથી, ઇન્ડિયમ જ છે. અને એનાથી મોટો કોણ? સીજીયમ. તો આપણે લખી દઈએ કે ભાઈ ફ્લોરિન થી મોટો ઓક્સિજન, ઓક્સિજનથી મોટો નાઇટ્રોજન, નાઇટ્રોજનથી મોટો પાછો ફોસ્ફરસ છે ને અંદર. યસ, આ રહ્યો ફોસ્ફરસ. તો આપણે કહી શકીએ નાઇટ્રોજનથી મોટો ફોસ્ફરસ. યસ, ફોસ્ફરસ. અને એનાથી મોટો કોણ રહેશે? ઇન્ડિયમ. યસ. અને એનાથી મોટો કોણ રહેશે? સીજીયમ. તો બોલો, આ રીતના આવડશે? બરાબર. એમસીક્યુ સોલ્વ કરતા આવડે તો આ દિમાગમાં ફિટ કરી લેવાનું કે આવર્ત કોષ્ટકમાં આ છેડે જે છે કદ નાના હોય ને આ છેડે કદ મોટા. એનો મતલબ આમ આવી એટલે કદ ધીરે ધીરે મોટા થતા જાય. તો આ વસ્તુ દિમાગમાં ફિટ કરી લેવાની. બરાબર. તો યસ, તો આને બાજુમાં પહેલા બનાવી લેવાનું રફ અને પછી તમારે ડિસાઈડ કરવાનું રહેશે. ચલો, આવડશે? બરાબર. એમસીક્યુ સોલ્વ કરતા. ઓકે, ડન. યસ. ચલો, હવે આ થઈ ગઈ આપણી પરમાણુય ત્રિજ્યા પૂરી. બરાબર. હવે આપણે આયનીય ત્રિજ્યા ઉપર આવીએ. ચલો, ઓકે. તો ચલો, નવો આપણો પોઈન્ટ આયનીય ત્રિજ્યા. બરાબર. તો ચલો હવે આપણે સ્ટાર્ટ કરીએ આપણો નવો પોઈન્ટ આયનીય ત્રિજ્યા. બરાબર. આપણો આ બીજો પોઈન્ટ છે. ચલો, ઇંગ્લિશમાં કહેવાય આયોનિક રેડિયસ. ચલો, બરાબર. યસ. તો પહેલી તો એક વસ્તુ યાદ રાખો કે મારી પાસે કોઈ આ પરમાણુ છે. આ પરમાણુ જ્યારે ઇલેક્ટ્રોન ગુમાવી દે ને તો બની જાય ધન આયન. બરાબર. અને જો આ પરમાણુ ઇલેક્ટ્રોન મેળવી લે ને તો બની જાય ઋણ આયન. જો ઇલેક્ટ્રોન મેળવી લે તો બની જાય ઋણ આયન. તો એક વસ્તુ ધ્યાન આપજો, કોઈ પણ જનક પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયનમાં જશે અને ઇલેક્ટ્રોન મેળવીને એ જનક પરમાણુ શામાં જશે? ઋણ આયનમાં. હા, હવે જો જનક પરમાણુનું કદ આટલું હોય તો આ પરમાણુ જ્યારે ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બનશે ત્યારે એનું કદ ઘટી જશે. અને જો જનક પરમાણુનું કદ આટલું હોય તો આ પરમાણુ જો ઇલેક્ટ્રોન મેળવીને ઋણાયન બને ને તો એનું કદ વધી જાય છે. તો આ દિમાગમાં ફિટ કરજો. જનક પરમાણુ કરતાં ધનાયન કદમાં નાના હોય છે અને જનક પરમાણુ કરતાં ઋણાયન જે છે કદમાં મોટા હોય છે. આ દિમાગમાં ફિટ કરી લેજો. તો આપણે અહીંયા એક રૂલ બનાવી દઈએ કે ધનાયન જે છે એ જનક પરમાણુ કરતાં નાના અને ઋણાયન જે છે જનક પરમાણુ કરતાં મોટા. બરાબર. યસ. હવે એક્સપેરિમેન્ટ કરવાથી આ ખબર પડેલી છે. બરાબર. એક્સપેરિમેન્ટ કર્યો ત્યારે ખબર પડી કે ભાઈ જનક પરમાણુ કરતાં હંમેશા ધનાયન કેવા હોય છે? નાના હોય છે. એક્સપેરિમેન્ટના અંદર ખબર પડી. અને જનક પરમાણુ કરતાં ઋણાયન કદમાં મોટા જોવા મળે. બરાબર. હા, તો હવે વાત એ હતી કે ભાઈ આને થિયરી દ્વારા સમજાવવું જરૂરી હતું. તો ચલો આપણે તમને સમજાવીએ કે કેમ જનક પરમાણુ કરતાં ધનાયન કદમાં નાના હોય છે અને કેમ જનક પરમાણુ કરતાં ઋણાયન કદમાં મોટા હોય છે. તો સાંભળજો કે દાખલા તરીકે હું એક એક્ઝામ્પલ લઈ લઉં કે મારી પાસે એક પરમાણુ છે. બરાબર. જેનો પરમાણુ ક્રમાંક 6 છે અને એના અંદર 6 ઇલેક્ટ્રોન છે, એમ સમજજો. બરાબર. સપોઝ દાખલા તરીકે કાર્બન જ સમજો ને. કાર્બનમાં તમને ખબર છે ને કેન્દ્રમાં 6 પ્રોટોન અને બાહ્યતમ કક્ષામાં, અને એની પાસે ઇલેક્ટ્રોન કેટલા હોય છે? 6 ઇલેક્ટ્રોન હોય છે. હવે 6 ઇલેક્ટ્રોનમાં આપણને ખબર છે પહેલા કોષમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 2 હોય. અને બીજા કોષમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? તો 6 ઇલેક્ટ્રોન ટોટલ હોય એટલે આમાં 2, તો આમાં કેટલા વધ્યા? 4. તો આ છે આપણો કાર્બન. બરાબર. યસ. હવે બરાબર ધ્યાનથી જોજો કે તમને એ ખબર છે કે કોઈ પણ પરમાણુનું કદ જે છે ને એ બાહ્યતમ કોષ દ્વારા
ડિસાઇડ થાય છે. જો બાહ્યતમ કોષ સંકોચી જાય ને તો કદ નાનું કહેવાય, અને બાહ્યતમ કોષ જો વિસ્તરી જાય ને તો કદ મોટું. તો બાહ્યતમ કોષ ડિસાઇડ કરે છે કોઈ પણ પરમાણુનું કદ, બરાબર, એ આપણને ખબર છે. તો હવે ધ્યાન આપજો કે આપણે વાત કરીએ કે આ પ્રોટોન જે કેન્દ્ર છે, કેન્દ્ર આ બધા ઇલેક્ટ્રોનને પોતાની તરફ પકડી રાખે છે, બરાબર. હા, પણ આપણે બાહ્યતમ કોષમાંના ઇલેક્ટ્રોનની જો આપણે વાત કરીએ તો આપણે એવું કહી શકીએ આ કેન્દ્રે અત્યારે કેટલા ઇલેક્ટ્રોનને પકડેલા છે? તો ભાઈ 4 ઇલેક્ટ્રોનને પકડેલા છે. આપણે આવું કહી શકીએ. આમ તો આ બેને પકડી રાખેલા છે, પણ આપણે બાહ્યતમ કોષની જ વાત કરીશું અત્યારે. તો આપણે કહી શકીએ કેન્દ્રે કેટલાને પકડેલા છે? ભાઈ 4 ને પકડેલા છે, બરાબર. યસ. તો હવે આ કેન્દ્ર 4 ને પકડે છે, બરાબર. ધ્યાનથી જોજો ને, આ કેન્દ્ર કેટલાને પકડે છે? 4 ને પકડે છે, બરાબર. યસ. જેના કારણે આપણે કહી શકીએ કે દરેક ઇલેક્ટ્રોન ઉપર કંઈક ને કંઈક આ કેન્દ્રનું આકર્ષણ હશે, બરાબર. સરખું આકર્ષણ ઇલેક્ટ્રોન ઉપર હશે જ, બરાબર. દરેક ઇલેક્ટ્રોન ઉપર કેન્દ્રએ કંઈક ને કંઈક જોર લગાવેલું હશે, બરાબર, પકડવા માટે, કારણ કે આ પોઝિટિવ અને આ નેગેટિવ. હા, હવે જો આપણે આમાંથી એક ઇલેક્ટ્રોન કાઢી નાખીએ તો હવે કેન્દ્ર કેટલાને પકડશે? ભાઈ 3 ને. હવે કેન્દ્રએ પોતાની તાકાત કેટલાને પકડવા ખર્ચેલી છે? 3 ને. પહેલા 4 ને પકડવા, કેન્દ્ર જે છે પહેલા 4 ને પકડવા માટે એને તાકાત લગાવી હતી. હવે માત્ર 3 ને પકડવા માટે જ એને તાકાત લગાવવાની છે. તો બોલો પહેલા કરતા હવે ખાલી 3 ને જ પકડવાના છે. તો બોલો પહેલા કરતા કેન્દ્રનું આ ઇલેક્ટ્રોન ઉપર બોલો આકર્ષણ હવે કેવું લાગશે? તો સાહેબ હવે વધારે લાગે પહેલા કરતા, કારણ કે પહેલા કેન્દ્ર જે છે એ 4 ને પકડતો હતો, બરાબર. યસ. માટે એની તાકાત 4 બાજુ વેચી ગયેલી હતી. હા, હવે માત્ર કેન્દ્રને 3 ને જ પકડવાના છે, જેના કારણે હવે આ જે છે ને કેન્દ્ર આ ઇલેક્ટ્રોનને જબરજસ્ત પકડશે, બરાબર. યસ. જેના કારણે આપણે કહી શકીએ કે ભાઈ જો આ તાકાત કેન્દ્ર આ ઇલેક્ટ્રોન ઉપર વધારે લગાવશે તો આ ઇલેક્ટ્રોન થોડા અંદર આવી જશે, કારણ કે જો તાકાત વધારે લાગશે તો કેન્દ્રની, જેના કારણે કક્ષાઓ જે છે થોડી સંકોચી જશે. તો ધ્યાન આપો, જેમ હું ઇલેક્ટ્રોન અહીંયાથી બહાર કાઢીશ એમ ત્યાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટશે. માટે કેન્દ્રનું આ ઇલેક્ટ્રોન ઉપર જે આકર્ષણ હશે એ આકર્ષણ વધી જશે. કેમ? કારણ કે પહેલા 4 ને પકડવા માટે એને તાકાત લગાવી હતી, હવે માત્ર 3 ને પકડવા માટે તાકાત લગાવશે, જેના કારણે આ તાકાત વધારે લાગશે કેન્દ્રની આ ઇલેક્ટ્રોન ઉપર, જેના કારણે કક્ષાઓ સંકોચાશે, જેના કારણે કદમાં ઘટાડો થશે. તો તમે જેમ આમાંથી ઇલેક્ટ્રોન દૂર કરો એમ કેન્દ્રનું આ ઇલેક્ટ્રોન ઉપર આકર્ષણ બળ વધી જશે. દાખલા તરીકે ચલો આમાંથી તમે 2 દૂર કરી દીધા ઇલેક્ટ્રોન, હવે કેન્દ્રને કેટલાને પકડવાના છે? 2 ને જ. તો બોલો હવે આ કેન્દ્ર જબરજસ્ત આ બંનેને પકડશે, ખેંચી લાવશે, જેના કારણે કક્ષાઓ શું થશે? સંકોચાશે, જેના કારણે કદમાં શું થશે? ઘટાડો. તો હવે દિમાગમાં ફિટ કરો કે જેમ જેમ આમાંથી તમે ઇલેક્ટ્રોન દૂર કરશો એમ કેન્દ્રનું ઇલેક્ટ્રોન ઉપર જે આકર્ષણ લાગે છે એ આકર્ષણ વધારે લાગશે, બરાબર. કેન્દ્રનું ઇલેક્ટ્રોન ઉપર લાગતું આકર્ષણ બળ વધી જશે, જેના કારણે કક્ષાઓ સંકોચાશે, જેના કારણે કદમાં ઘટાડો થશે. માટે યાદ રાખજો કે ભાઈ ધન આયન જનક પરમાણુ કરતા ધન આયન કદમાં નાનો હોય છે, એટલા માટે કે ધન આયનના અંદર શું હોય છે? ઇલેક્ટ્રોન દૂર થયેલો હોય છે. ઇલેક્ટ્રોન દૂર થશે તો કેન્દ્રનું ઇલેક્ટ્રોન ઉપર આકર્ષણ વધી જશે, કારણ કે પહેલા 4 ને પકડવાના હતા, હવે 3 ને જ પકડવાના થઈ જાય છે, બરાબર. માટે આકર્ષણ વધી જશે, બરાબર, જેના કારણે કક્ષાઓ સંકોચી જશે. હા, જો હું આના અંદર જનક પરમાણુમાં ઇલેક્ટ્રોન નાખી દઉં તો શું થાય? દાખલા તરીકે પહેલા નોર્મલી એ 4 ને પકડતો હતો આ કેન્દ્ર, હવે હું જો 5મો ઇલેક્ટ્રોન દાખલ કરી દઉં તો હવે કેન્દ્રને કેટલાને પકડવાના છે? 5 ને. તો હવે શું થઈ જશે? એની તાકાત વેચાઈ ગઈ 5માં, જેના કારણે કેન્દ્રનું પહેલા ઇલેક્ટ્રોન ઉપર જે આકર્ષણ લાગતું હતું હવે, બરાબર, પેલા 5 ને પકડવાના કારણે શું થઈ જશે? હવે કેન્દ્રનું ઇલેક્ટ્રોન ઉપર જે આકર્ષણ લાગશે શું થઈ ગયું? 5 ના અંદર વેચાઈ ગયું, જેના કારણે કેન્દ્રનું ઇલેક્ટ્રોન ઉપર જે આકર્ષણ હશે કેવું થઈ જશે? પહેલા કરતા ઓછું થઈ જશે, કારણ કે 5માં હવે 5 ને પકડવાના છે તો ઓછું થઈ જશે, બરાબર. હવે જો આકર્ષણ ઓછું થઈ જશે એટલે તરત જ શું થશે ખબર છે? આ કક્ષા 12 ખુલી જશે, વિસ્તરાઈ જશે, આ કક્ષા 12 આવી જશે, કારણ કે એના ઉપર જે પકડ હતી એ થોડી કમજોર પડી, એટલે આ કક્ષા જે છે હવે આમ ફૂલી જશે, આખી વિસ્તરાઈ જશે કક્ષા, આખી બહાર આવી જશે આ કક્ષા, જેના કારણે આપણે કહીશું કદમાં શું થશે? તો કદમાં વધારો થઈ જશે. તો જો તમે પરમાણુમાં ઇલેક્ટ્રોન દાખલ કરી દો ને તો કદમાં વધારો થઈ જાય, અને પરમાણુમાંથી ઇલેક્ટ્રોન બહાર કાઢી લો ને તો કદમાં ઘટાડો થઈ જાય, બરાબર. તો ધ્યાન આપજો, જો પરમાણુમાં તમે ઇલેક્ટ્રોન દાખલ કરો ને તો આ કેન્દ્રનું જે ઇલેક્ટ્રોન ઉપર આકર્ષણ લાગે છે એ ઓછું થઈ જશે, જેના કારણે કક્ષાઓ વિસ્તરાઈ જશે. અને જો આમાંથી તમે ઇલેક્ટ્રોન બહાર કાઢી લો ને તો કેન્દ્રનું આ ઇલેક્ટ્રોન ઉપર જે આકર્ષણ લાગે છે આકર્ષણ વધી જશે, જેના કારણે કક્ષાઓ સંકોચી જશે, જેના કારણે કદમાં ઘટાડો થશે. તો ધ્યાન આપજો, જનક પરમાણુ કરતા ધન આયન કેમ નાનું હોય છે? તો કહી દો, જનક પરમાણુમાંથી જ્યારે ધન આયન બને છે ત્યારે આમાંથી ઇલેક્ટ્રોન દૂર થાય છે, ઇલેક્ટ્રોન દૂર થશે તો કેન્દ્રનું ઇલેક્ટ્રોન ઉપર આકર્ષણ વધી જશે, જો કેન્દ્રનું ઇલેક્ટ્રોન ઉપર આકર્ષણ વધશે તો કક્ષાઓ સંકોચી જશે, માટે કદમાં ઘટાડો થશે. જનક પરમાણુ કરતા તમને પૂછે ઋણાયન કેમ કદમાં મોટો હોય છે? તો કહી દો, જનક પરમાણુમાંથી ઋણાયન બને છે ત્યારે એમાં ઇલેક્ટ્રોન દાખલ થાય છે, જેના કારણે કેન્દ્રનું ઇલેક્ટ્રોન ઉપર જે આકર્ષણ હશે એ આકર્ષણ ઘટી જશે, કારણ કે પેલું ઇલેક્ટ્રોન દાખલ થાય એટલે 4 ને પકડવાની જગ્યાએ હવે 5 ને પકડવા પડે છે, એટલે આકર્ષણ ઘટી જશે, જેના કારણે કક્ષાઓ વિસ્તરાઈ જાય છે. માટે જનક પરમાણુ કરતા ઋણાયન કદમાં મોટો હોય છે. તો હું અહીંયા લખી દઉં.
જનક પરમાણુ કરતા ધન આયન, બરાબર, ધન આયન, જનક પરમાણુ કરતા ધન આયન કદમાં કેવો હોય છે? નાનો હોય છે. જનક પરમાણુ કરતા ધન આયન કદમાં નાનું હોય છે. ચલો કારણ કે, ચલો કારણ આપો. બોલો કારણ કે. કારણ કે જનક પરમાણુમાંથી ધન આયન બને છે ત્યારે, ધન આયન બને છે ત્યારે જનક પરમાણુમાંથી ઇલેક્ટ્રોન દૂર થાય છે. જનક પરમાણુમાંથી ઇલેક્ટ્રોન દૂર થાય છે, હે ને? હવે જો ઇલેક્ટ્રોન આમાંથી દૂર થઈ જશે તો હવે કેન્દ્રને 4ની જગ્યાએ હવે 3ને પકડવાના થાય છે, માટે કેન્દ્રનું આકર્ષણ વધી જશે, ઇલેક્ટ્રોન દૂર થાય છે, માટે કેન્દ્રનું ઇલેક્ટ્રોન પર લાગતું આકર્ષણ બળ વધે છે, માટે કક્ષાઓ સંકોચાશે, માટે કક્ષાઓ સંકોચાય છે, જેથી કદમાં શું થશે? જેથી કદમાં ઘટાડો થાય છે. સમજી ગયા? ચલો ડન. યસ. હવે મને બતાવો કે કેમ જનક પરમાણુ કરતા ઋણાયન કદમાં મોટો હોય છે. તો લખો કે ભાઈ જનક પરમાણુ કરતા ઋણાયન કદમાં મોટો હોય છે, કારણ કે જનક પરમાણુમાંથી ઋણાયન બને છે ત્યારે, ત્યારે બોલો શું થાય છે? ત્યારે પરમાણુમાં ઇલેક્ટ્રોન દાખલ થાય છે, હે ને? પરમાણુમાં ઇલેક્ટ્રોન દાખલ થાય છે, જેથી કેન્દ્રનું ઇલેક્ટ્રોન પર લાગતું, બોલો, આકર્ષણ શું થઈ જશે? પેલો ઇલેક્ટ્રોન દાખલ થાય એટલે લાગતું આકર્ષણ ઘટે છે, માટે કક્ષાઓ વિસ્તરાય છે, જેથી કદ વધે છે, ચલો ડન. યસ. તો હવે જો હું તમને પૂછી લઉં કે ભાઈ મારી પાસે એક I માઇનસ છે, I પ્લસ છે અને I છે. ચલો આ ત્રણને કદના ચડતા ક્રમમાં ગોઠવો. ચલો હું તમને પૂછી લઉં તો બોલો શું કરશો? તો ધ્યાન આપજો. ધન આયન નાનો જનક પરમાણુ કરતા અને ઋણાયન મોટો. તો આ તમે આ રીતના સોલ્વ કરી લેવાનું તમારે, બરાબર? તો આ ટાઈપનો જો MCQs પૂછે તો તમને આવડવો જોઈએ, બરાબર? ચલો તમને કોઈ કહે કે ભાઈ આપણી પાસે n-3 છે, n+3 છે, આપણી પાસે n-2 છે, n+2 છે, આપણી પાસે n-1 છે અને n+1 છે, તો અને n છે. તો ચલો આને કદના ચડતા ક્રમમાં ગોઠવો. તો ધ્યાન આપજો, ધન આયન કદમાં નાનું હોય તો આપણે કહીશું કે ભાઈ n+3 સૌથી નાનું, એનાથી મોટો n2+, એનાથી મોટો n+, એનાથી મોટો n, એનાથી મોટો n3-, એનાથી મોટો n2-, એનાથી મોટો પહેલા n- આવે, પછી આવે n2- અને પછી આવે n3-, હે ને? તો ધ્યાન આપજો, ધન આયન કદમાં નાનો હોય ને ઋણાયન કદમાં મોટો હોય, બરાબર? તો આપણે આ રીતના એને સોલ્વ કરીશું. ચલો બોલો, આવડશે? ધન આયન કદમાં નાનો બતાવો, ઋણાયન કદમાં મોટો બતાવો. કેમ? કારણ કે ધન આયનમાંથી જેમ જેમ ધન વીજભાર વધતો જાય ને એમ ઇલેક્ટ્રોન દૂર થાય, એટલે કેન્દ્રનું ઇલેક્ટ્રોન ઉપર આકર્ષણ વધશે એટલે કક્ષાઓ સંકોચાશે, માટે કદમાં ઘટાડો. અને જેમ જેમ અંદર તમે ઇલેક્ટ્રોન એડ કરો ને એમ શું થાય? કેન્દ્રનું ઇલેક્ટ્રોન ઉપર લાગતું આકર્ષણ ઘટી જાય, જેના કારણે કક્ષાઓ વિસ્તરાય, જેના કારણે શું થશે? કદમાં વધારો થશે.
સમજી ગયા ને વાતને? યસ, તો આ રૂલ બનાવી દેજો. ચલો ડન. યસ, ચલો હવે આપણે તમને બતાવીએ. તો આ તો મેં જનક પરમાણુ વાળો કોન્સેપ્ટ બતાવ્યો. હવે કેટલાક તમને આયનો એવા આપી દેવામાં આવે કે જેના અંદર જે સમ ઇલેક્ટ્રોનિક સ્પીસીઝ હોય. કેવા હોય? સમ ઇલેક્ટ્રોનિક સ્પીસીઝ. દાખલા તરીકે જો હું તમને બતાવું, સમ ઇલેક્ટ્રોનિક સ્પીસીઝ દાખલા તરીકે જો આવા હોય કે તમને કહેવામાં આવે ભાઈ O-2 છે આપણી પાસે, આ N-3 છે આપણી પાસે, આ F- છે, પછી એક નિયોન છે, એક Mg+2 છે અને એક Na+1 છે. તમને કોઈ કહે ભાઈ આને કદના ચડતા ક્રમમાં ગોઠવો, તો આને કેવી રીતના તમે ગોઠવશો? તો બરાબર ધ્યાનથી જોજો કે આમાં જો જનક પરમાણુ વાળો કોન્સેપ્ટ છે જ નહીં, આ તો બધા આખા અલગ અલગ જ છે. તો બરાબર ધ્યાનથી જોજો, આ બધામાં ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી છે. ચેક કરવું તો કરી લો ઇલેક્ટ્રોનની સંખ્યા. જુઓ, ઓક્સિજનમાં પરમાણુ ક્રમાંક 8 અને પેલા -2 એટલે 10, એમ કરીને આમાં ઇલેક્ટ્રોન 10 છે. નાઇટ્રોજન પરમાણુ ક્રમાંક 7 અને પેલા -3 એટલે કેટલા થઈ જાય? તો નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7 હોવાથી 7 ઇલેક્ટ્રોન ને પેલા -3 એટલે 10 ઇલેક્ટ્રોન. આમાં ફ્લોરિનનો પરમાણુ ક્રમાંક 9 એટલે 9 ઇલેક્ટ્રોન ને -1 એટલે 10 ઇલેક્ટ્રોન. નિયોન 10 ઇલેક્ટ્રોન. Mg, તો Mg નો પરમાણુ ક્રમાંક કેટલો છે? તો આપણને ખબર છે કે ભાઈ મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક 12 અને પેલા +2 એટલે 2 ઓછા કરો એટલે 10 ઇલેક્ટ્રોન. અને સોડિયમ પરમાણુ ક્રમાંક 11 એટલે 11 ઇલેક્ટ્રોન ને પેલા +1 કરો એટલે ઓછું કરો એટલે 10 ઇલેક્ટ્રોન. તો ધ્યાન આપજો, આ એવા ઘટકો છે જે દરેક ઘટકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? 10 10 10. એનો મતલબ આ બધા સમ ઇલેક્ટ્રોનિક સ્પીસીઝ છે. કેવા છે આ બધા? સમ ઇલેક્ટ્રોનિક સ્પીસીઝ છે. હવે ધ્યાન આપજો, સમ ઇલેક્ટ્રોનિક સ્પીસીઝના અંદર એક રૂલ બનાવો કે એના અંદર તમારે હંમેશા પહેલા પરમાણુ ક્રમાંક કાઢવાનો. આ 8, આ 7, આ 9, આ 10, આ 12 અને આ 11 પરમાણુ ક્રમાંક કાઢીને તમારે એક રૂલ બનાવી દેવાનો કે જેનો પરમાણુ ક્રમાંક મોટો હોય ને જે સ્પીસીઝનો, યસ, એનું કદ સૌથી નાનું સમજવાનું. તો બોલો સૌથી નાનું કોનું રહેશે? કહી દો Mg+2. યસ, એનાથી મોટું કોનું રહેશે? Na+. એનાથી મોટું કોનું રહેશે? Ne. એનાથી મોટું કોનું રહેશે? F-. બરાબર, એનાથી મોટું કોનું રહેશે? O-2. અને એનાથી મોટું કોનું રહેશે? N-3. આ રૂલ બનાવી દો કે જેમ જેમ પરમાણુ ક્રમાંક વધતો જાય એમ કદ શું થાય? ઘટે. જેમ જેમ પરમાણુ ક્રમાંક વધે એમ કદ ઘટે. જો આનો પરમાણુ ક્રમાંક છે તમારો 7 અને આનો પરમાણુ ક્રમાંક છે તમારો 12, તો જેમ જેમ પરમાણુ ક્રમાંક વધશે એમ કદ ઘટે. બરાબર, આ રૂલ બનાવી લો. કોના અંદર? સમ ઇલેક્ટ્રોનિક સ્પીસીઝમાં. હવે કોઈ મને એમ કહે કે સાહેબ આવું કેવી રીતના? તો એક સિમ્પલ થોડું લોજિક વિચારો કે આ બધામાં ઇલેક્ટ્રોન તો 10 જ છે ને, એટલે બાહ્યતમ કોષ સચળ હશે આનો. બરાબર, કારણ કે તમને ખબર છે પહેલામાં 2 ઇલેક્ટ્રોન આવે, બીજામાં 8 આવે, એટલે તમારા 10 થઈ ગયા. તમે 8 ભરશો એટલે બાહ્યતમ કોષ બધામાં અચળ રહેશે. બધામાં બીજો બરાબર, બધામાં બીજો રહેશે બાહ્યતમ કોષ. હા, હવે એક વસ્તુ શું થવાની છે કે તમે જો અહીંયાથી આ તમારો જેમ જેમ પરમાણુ ક્રમાંક વધશે ને એમ શું થશે? આ ધનવીજભાર વધશે. જો ધનવીજભાર વધશે એટલે શું થશે? કેન્દ્રનું ઇલેક્ટ્રોન ઉપર લાગતું આકર્ષણ વધી જશે અને આકર્ષણ વધશે તો શું થશે? કક્ષાઓ સંકોચાશે, માટે કદમાં શું થશે? ઘટાડો. માટે કહી દો જેમ જેમ પરમાણુ ક્રમાંક વધે એમ કદમાં ઘટાડો થાય. સમજી ગયા વાતને? તો આ રૂલ બનાવી લો કે સમ ઇલેક્ટ્રોનિક સ્પીસીઝના અંદર જેમ જેમ પરમાણુ ક્રમાંક વધે એમ કેન્દ્રનું ઇલેક્ટ્રોન ઉપર લાગતું આકર્ષણ વધી જશે. કેન્દ્રનું ઇલેક્ટ્રોન ઉપર લાગતું આકર્ષણ વધી જશે, માટે કક્ષાઓ સંકોચાશે, માટે કદમાં ઘટાડો. બરાબર, ચલો આવો જો એક બીજો એક્ઝામ્પલ આપું હું તમને સમ ઇલેક્ટ્રોનિક સ્પીસીઝનો. આ નીટમાં પૂછાયેલા છે કે સમ ઇલેક્ટ્રોનિક સ્પીસીઝ વાળા કોન્સેપ્ટો, તો ધ્યાન આપજો. તો સમ ઇલેક્ટ્રોનિક સ્પીસીઝમાં પરમાણુ ક્રમાંક જેનો મોટો એનો કદ નાનું, દિમાગમાં ફિટ કરી લેવાનું. ચલો જો એક બીજો એક્ઝામ્પલ આપી દઉં. જુઓ, દાખલા તરીકે આ રીતના છે મારી પાસે કે ભાઈ Cl- S-2, આ આર્ગોન, પછી આ Ca+2 છે અને આ છે K+. હવે તમને કહેવામાં આવે કે આને ચડતા ક્રમમાં ગોઠવો કદના. તો પહેલા તો જુઓ, આ જે છે સમ ઇલેક્ટ્રોનિક સ્પીસીઝ છે કે નહીં ચેક કરી લો. તો આમાં 17 પરમાણુ ક્રમાંક અને એટલે 17 ઇલેક્ટ્રોન ને પેલો -1 એમ કરીને 18 ઇલેક્ટ્રોન. આમાં સલ્ફરનો 16 પરમાણુ ક્રમાંક એટલે 16 ઇલેક્ટ્રોન ને પેલા -2 એટલે 16, 17 ને 18 ઇલેક્ટ્રોન. પછી આના અંદર 18 ઇલેક્ટ્રોન. કેલ્શિયમ પરમાણુ ક્રમાંક કેટલો? તો 20 અને પેલા +2 છે એટલે પરમાણુ ક્રમાંક 20 હોવાથી ઇલેક્ટ્રોન 20 અને પેલા +2 છે એટલે -2 કરી દો એટલે કેટલો થઈ ગયો? તો 18 ઇલેક્ટ્રોન આમાં. ચલો પોટેશિયમ પરમાણુ ક્રમાંક કેટલો? તો પોટેશિયમનો પરમાણુ ક્રમાંક કેટલો ભાઈ? પોટેશિયમનો પરમાણુ ક્રમાંક 19, માટે એમાં 19 ઇલેક્ટ્રોન અને પેલો +1 છે એટલે ઓછું કરો એટલે 18 ઇલેક્ટ્રોન. તો જો આ બધામાં ઇલેક્ટ્રોન સરખા છે એનો મતલબ આ સમ ઇલેક્ટ્રોનિક સ્પીસીઝ છે. હવે મેં તમને કહ્યું છે સમ ઇલેક્ટ્રોનિક સ્પીસીઝમાં પરમાણુ ક્રમાંક લખતા જાઓ. આ 17, આ 16 પરમાણુ ક્રમાંક, આ 18 પરમાણુ ક્રમાંક, આ 20 પરમાણુ ક્રમાંક, આ 19 પરમાણુ ક્રમાંક. હવે મેં તમને કહ્યું જેનો પરમાણુ ક્રમાંક વધ્યું એનું કદ નાનું. તો બોલો નાનામાં નાનું Ca+2, એનાથી મોટું K+, એનાથી મોટો કોણ? તો આર્ગોન, એનાથી મોટો કોણ? Cl- અને એનાથી મોટો કોણ? S-2. તો આ રીતના આપણે સમ ઇલેક્ટ્રોનિક સ્પીસીઝના અંદર વાત કરીશું. ચલો બોલો, ખબર પડી જશે? ઓકે, તો જેમ જેમ પરમાણુ ક્રમાંક વધે
બરાબર, જેમ જેમ પરમાણુ ક્રમાંક વધે એમ એમ કદમાં શું થાય? ઘટાડો. કારણ કે પરમાણુ ક્રમાંક વધશે એટલે કેન્દ્ર ઉપર પોઝિટિવ ચાર્જ વધી જશે, જેના કારણે કેન્દ્રનું ઇલેક્ટ્રોન ઉપર લાગતું આકર્ષણ વધશે, જેના કારણે કક્ષાઓ સંકોચાશે, માટે કદમાં ઘટાડો થશે. આ દિમાગમાં ફિટ કરી લો. ચલો ડન. યસ. હા, હવે જો આના ઉપરથી એક રૂલ જો તમે બનાવી શકો છો કે ચાહે જનક પરમાણુ વાળો કોન્સેપ્ટ હોય કે ચાહે સમ ઇલેક્ટ્રોનિક સ્પીસીસ વાળો કોન્સેપ્ટ હોય, નેગેટિવ ઓલવેજ કદમાં મોટા હોય. જો નેગેટિવ ઓલવેજ કદમાં મોટા. આગળ જો તમારો આપણે જનક પરમાણુ વાળો જે હતો કોન્સેપ્ટ, એમાં જો નેગેટિવ મોટો અને પોઝિટિવ નાનો. જો આમાં પોઝિટિવ નાનો અને આમાં જો પોઝિટિવ નાનો. તો એક રૂલ બનાવી લો કે નેગેટિવ કદમાં મોટા હોય અને પોઝિટિવ કદમાં નાના હોય. એનો મતલબ કે કદ જે છે નેગેટિવના સમ પ્રમાણમાં અને પોઝિટિવના વ્યસ્ત પ્રમાણમાં. બરાબર, નેગેટિવ એના સમ પ્રમાણમાં અને પોઝિટિવના વ્યસ્ત પ્રમાણમાં. તો હવે રૂલ બનાવી લો કે જેટલો પોઝિટિવ હોય ને, ચાહે જનક પરમાણુ વાળો કોન્સેપ્ટ હોય કે ચાહે સમ ઇલેક્ટ્રોનિક સ્પીસીસ વાળો કોન્સેપ્ટ હોય, પોઝિટિવ કદમાં નાના હોય અને નેગેટિવ કદમાં મોટા હોય. આ દિમાગમાં ફિટ કરી લેજો. તો આ જે છે કોન્સેપ્ટ લખીને મૂકી દેજો. બરાબર, અને આને આ રીતના સેલોટેપ મારી દો. બરાબર, હાંસિયામાં ગમે ત્યાં લખીને આને મૂકી દો. બરાબર, ચલો ક્લિયર થઈ ગયું. તો આ મેં તમને આયનીય ત્રિજ્યા વાળો કોન્સેપ્ટ આપી દીધો. બરાબર. હા, હવે એક વસ્તુ હું તમને કહી દઉં, આ કોઈ જગ્યાએ નોંધી દેજો કે હાઇડ્રોજન અને હિલિયમને છોડીને, બરાબર, નાનામાં નાનો કોણ? ફ્લોરિન. અને આખા આવર્ત કોષ્ટકમાં ધ્યાન આપજો, આખા આવર્ત કોષ્ટકમાં હાઇડ્રોજન ને હિલિયમને છોડીને, બરાબર, નાનામાં નાનો ફ્લોરિન હો ને. યસ. હા, આનાથી નાના પાછા કોણ હોય છે? હિલિયમ અને હાઇડ્રોજન હોય છે. તો હું હાઇડ્રોજન ને હિલિયમને છોડીને કહું છું, હાઇડ્રોજન ને હિલિયમને છોડીને નાનો નાનો ફ્લોરિન. બરાબર, યસ. અને મોટા મોટો કોણ રહેશે? સીઝિયમ રહેશે. તો આ દિમાગમાં ફિટ કરી લેજો. નાનામાં નાનો આ કોને છોડીને? પણ હાઇડ્રોજન હિલિયમને છોડી દો ને. અને મોટા મોટો આ. યસ. બરાબર, ચલો ડન. ઓકે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીંયા સુધી રાખીશું. તો આપણે બે કોન્સેપ્ટો તમને શીખવાડી દીધા, પરમાણુય ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યા. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આયનીકરણ એન્થાલ્પી ઉપર વાત કરીશું. ચલો, બરાબર. તો આજે આપણે અહીંયા સુધી રાખીશું.